કોઈ એવી વસ્તુ છે જે આજ સુધી જનરલ પબ્લિકને ખબર જ નથી પડી, એવો કોઈ બાજુ હતી એ ઘટના, એવું કોઈ પાસું હતું કે આજ સુધી કોઈ સમજ્યું જ નથી? જાહેરમાં બોલીશ જેને જે કરવું હોય. અત્યારે આખી સીઆઈડી મૂકે, બધું મૂકે મારા પરિવારના બેંકમાં ખાતામાં, એટલે મારા માટે મારા મહત્વ જ નથી. હું આ જાહેરમાં બોલી આપું, નથી સત્તાનું મહત્વ, નથી પૈસાનું મહત્વ. અને હું અહીંયા બોલું ને એ મારા દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અમિતભાઈ હોય એમને ખબર છે. દવાખાને ઊભો રહી ગયો, કચ્છમાંથી માણસ દર્દી આવે, બીજા ત્યાં ગાડીની વ્યવસ્થા રાખી, દવાની વ્યવસ્થા, અમદાવાદ જવું તો પૈસાની વ્યવસ્થા રાખી. સાંજ સુધીમાં ત્યારે મેં 20 લાખ રૂપિયા વાપરી નાખ્યા. ઓહો, એક દિવસમાં? એક દિવસમાં. તારના થાંભલે ગાયું ટીંગાતી હોય, માણસ ટીંગાતા હોય, મરદા એમને પૈડા હોય, કોઈ ઉપાડી ન આપે. ત્યારે પણ અમને એમ થતું કે મોરબી ખાલી થઈ જશે. એટલે અહીંયા મોરબીનું ગંદુ પાણી હતું, આખું ગટરનું પાણી હતું. રાજા સાહેબ વખતનું એ ચેક ડેમ હતો, ગટરનું પાણી એમાં જાય, અહીંયાથી ઉપરથી. જ્યારે તમે કેન્સરની સારવાર લેતા હતા ત્યારે તો એકલા હશો, ઘણો બધો સમય મળ્યો હશે પોતાની જાત સાથે, ત્યારે પણ આવા જ વિચારો આવતા હતા કે ત્યારે એવું થતું હતું કે સાલું કંઈક આપણાથી થયું હશે કે આપણે આ કર્મો ભોગવી રહ્યા છીએ? જીવનમાં કંઈ ભૂલ થઈ જ ભગવાને હિસાબ આપી દીધો. માણસ માત્ર જ ભૂલ થાય, મારાથી કંઈ ભૂલ થઈ જ મને હિસાબ આપી દીધો, હિસાબ ચૂકવી દીધો. એમાં મોરું શું પડવાનું? બિયોન્ડ અ પોડકાસ્ટ, વીટીવી ડિજિટલના નવા પોડકાસ્ટની સિરીઝનું આ નામ અમે બહુ સમજી વિચારીને બહુ જવાબદારીપૂર્વક સિલેક્ટ કર્યું છે. કારણ કે આ વખતની સિરીઝમાં માત્ર વાતો નહીં હોય, આ વખતની સિરીઝમાં માત્ર ચર્ચા નહીં હોય. વીટીવી ડિજિટલની આ નવા પોડકાસ્ટની સિરીઝમાં હશે મિનિંગફુલ કન્વર્ઝેશન્સ, જેમાંથી તમને કંઈક જાણવા મળે, કંઈક શીખવા મળે, કંઈક નવું મળે જે તમે તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. આજના આ સિરીઝના પહેલા ગેસ્ટ છે કાંતિ અમૃત્યા, 6 વખતના ધારાસભ્ય અને હાલ ગુજરાત સરકારમાં લેબર અને સ્કિલ ડેવલપમેન્ટના મિનિસ્ટર ઓફ સ્ટેટ. પણ આ પોડકાસ્ટમાં માત્ર પોલિટિકલ વાતો નથી. આ પોડકાસ્ટમાં વી ટ્રાય ટુ નો હિમ એઝ અ સર્વાઈવર, વી ટ્રાય ટુ નો હિમ એઝ અ હ્યુમન બિઈંગ. કારણ કે કાંતિ અમૃત્યા એક એવા વ્યક્તિ છે જેમણે કેન્સરને હરાવ્યું છે, જેમને આજીવન કેદની સજા થઈ હતી, પણ આ બધામાંથી બહાર આવીને ફરી ચૂંટણી જીત્યા છે. આ પોડકાસ્ટ છે એમના જુસ્સા વિશે, આ પોડકાસ્ટ છે જીવન સામે લડવા વિશે. આ પોડકાસ્ટમાં ઘણી એવી વાતો છે જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય, પણ એ સાંભળતા પહેલાં વીટીવી ડિજિટલની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી અમે આવા જ નવા ગેસ્ટને તમારા સુધી પહોંચાડી શકીએ, આવા જ મિનિંગફુલ કન્વર્ઝેશનને તમારા સુધી બહુ સરળતાથી લાવી શકીએ. તમારી ભાષા ને, હું ધ્રાંગધ્રાનો, મારું મૂળ વતન ધ્રાંગધ્રા, એટલે તમારી ભાષા સાંભળું ને એટલે મને મારું વતન આમ યાદ આવે કે ત્યાં જ્યારે જતા આવીએ ને અમે ત્યારે લોકો આ રીતે વાત કરતો, તો મને બહુ પોતાનાપણું તમારી જોડે વાત કરતી હોય, એટલે એવું લાગતું નથી કે હું કોઈ મિનિસ્ટર સાથે વાત કરી રહ્યો હોઉં. સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર અલગ છે. ધ્રાંગધ્રા સૌરાષ્ટ્રમાં, અને એ સુરેન્દ્રનગર ઝાલાવાડ. હા, ઝાલાવાડ. ઝાલાવાડ તમને ખ્યાલ ને? ઝાલાવાડ. ઝાલાવાડમાં વર્ષો પહેલા પાણી નહોતું, દીકરી ન દેતા. અત્યારે નંબર 1 છે સુરેન્દ્રનગર. ઝાલાવાડ છે એટલે એ બહુ એવું કે દીકરીને પાણામ નથી નાખવી, એવું કહેતા મને મારા પેલા મોટા લોકો હોય, વડીલો, એમણે કહ્યું. શું તમને કાઠિયાવાડની આમ શું બાબત ગમે? સૌરાષ્ટ્રની કઈ બાબત ખાસ ગમે? સૌરાષ્ટ્રમાં એક શું, સૌરાષ્ટ્રના માણસો સ્ટ્રોંગ છે, અને બીજું કામ કરવાના ટેવાય, અને જે હાથમાં લઈએ ને એના માટે બહુ મિશનથી હાલે. એટલે એ સ્વભાવ ગમે. કોઈ પણ ફિલ્ડમાં હોય, જે પણ ફિલ્ડમાં હોય, જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં મિશનથી હાલી અને મિશનથી આપણે આગળ વધી, તો મને એવું લાગે કે અત્યારની જે યંગ પેઢી છે એને પણ આપણે સંદેશો દેવો પડે. આપણે યુવા પેઢીના મેસેજ ઉપર બી વાત કરીએ. મારે તમારી પાસેથી બહુ જ બધી વસ્તુઓ સમજવી છે, કારણ કે તમે તમારી લાઈફની કરિયર જોઈએ તો 6 ઇલેક્શન જીત્યા છો, એક જેલવાળું આખો એક ઘટનાક્રમ તમારી લાઈફમાં છે, એક કેન્સરવાળો ઘટનાક્રમ છે, એટલે તમારી લાઈફનો ગ્રાફ બહુ જ ઉપર નીચે થાય છે. તો તમે જીવન કઈ રીતે જીવન એ તો સમજવું છે, પણ મારે એની પહેલાં છે ને કાના જેતપરવાળાને મળવું છે, કે જ્યારે કેશુ બાપાએ એવું કીધું હતું કે તું તોફાની છે ને એટલે જ તને બધા જોવા આવશે, અને લોકો એવું કહેતા કે કાનો જેતપરવાળો આવ્યો છે. મેં સાંભળ્યું તમે બુલેટ ચલાવતા, જીપ લઈને નીકળતા, તો એ કેવું હતું એ મોરબી ને તમારો એ સમય? પહેલાં તો 1985માં અમારા ધારાસભ્ય વલ્લભભાઈ હતા, અને હું ભાજપમાં, પાર્ટીનો પ્રમુખ, વલ્લભભાઈ કોંગ્રેસના. ત્યારે પણ વલ્લભભાઈ મને એની ગાડીમાં બેહારીને ફેરવતા, અને ગમતો. હું પાણીવાળો, વોટવાળો, અને એ જમાનામાં પણ આમ કોઈની દાદાગીરી હાલવી ન જોઈએ, અને દાદાગીરી કોઈ કરતા હોય તો પ્રજાને હેરાન કરતા હોય તો હું લડું.
એવી અમારે પહેલેથી મારો હમ. સ્વભાવ હતો. પછી જોગાનું જોગ 90માં અમારે કેશુભાઈ મારા ધારાસભ્ય ટંકાર પડતી હમ. હતી. એટલે કેશુભાઈ જ્યારે ધારાસભ્ય ત્યારે હું તાલુકાનો પ્રમુખ હતો હમ. અને તાલુકા પંચાયતનો ચેરમેન હતો. હમ. એટલે હું કુલ ઇલેક્શન હું 9 લડ્યો. અચ્છા હા પેલો ગામ પંચાયતમાં, હા પછી તાલુકા તાલુકા પંચાયતમાં પંચાયત. અને 7 વાર ધારાસભામાં. હમ. પણ જ્યારે જાહેર જીવનમાં આવ્યો ને ત્યારથી એક લક્ષ્ય રાખ્યો હતો કે જાહેર જીવનમાં આપણે આવવું હોય ને તો નીતિ નિયમ અને સાચી વાત કરવી હમ. અને પ્રજાને ફાયદો થાય ને પ્રજાને શાંતિ રહીએ હમ. એ મારો પહેલેથી લક્ષ્ય હતો. હમ. પહેલેથી. તો સર આપણે છે ને એક આપણા કાનાજી હતા જે તોફાન કરતા હતા, લોકોના માખણ ને બધું લૂંટી લેતા, અને તમે કાના, તમે કેવા તોફાન કરતા હતા? મને એકદમ બાળપણનું સમજવું છે. હું ભગવાન તો છું નહીં અને એ કાનુડા એ ભગવાન છે. હમ. કુદરતી બાળપણમાં પણ બહુ મને આમ શોખ હતો. મને હું જેતપર જ્યારે ભણતો ત્યારે મારા દેવરાજ સાહેબ અઘારા હતા. હમ. હું 8મામાં આવ્યો હમ. ત્યારે એમ કીધું કે આ કાનો ભણશે ને એને GS બનાવી દીધો. પછી અમે ખાલી રમવા માટે અમે શાખામાં જતા, હમ. રમવા માટે. હમ. ત્યાં આમ વિચારસરણી એવી નહોતું. હું 9 વર્ષનો હતો તે શાખામાં જતો. હમ. એટલે ત્યારે તો શું ખબર હોય ત્યારે આપણને? પછી સમજણ. હરવે હરવે શાખામાં જવાથી સ્ટ્રોંગ થયા. હમ. દેશની અહીંયા વાતું થાય, હમ. અખાડામાં રમવાનું થાય, નાણાં ખેંચવાનું થાય. પછી વર્ષમાં ગુરુ પૂર્ણિમની હમ. એમાં દાન કરવાનું, નમસ્તે બોલીને હમ. રૂપિયો નાખવાનો. અહીં હું રૂપિયો નાખતો. હમ. આ વાત કરું આજથી 50, 52, 53 વર્ષ પહેલાં. ઓહો. ત્યારથી સંઘના સંસ્કાર મળ્યા. હમ. અમારું ગામ સારું ગામ, સુખી ગામ. એટલે એમાં જાતે જાતે GS બન્યો. હમ. ત્યારે પછી અમારે નવરાત્રિમાં નાટક ભજવવાનું હોય. ત્યારે નાટકમાં અમે પાત્ર લઈ તમે એ પૈસા તમે કયું લેતા? મને મને પાત્ર એવું ડાગલો ને એવા પાત્ર 2-3 લેતો એમ. અને હા. બીજું ઉગા તરીકે ને એ બધા એવી રીતે. પણ પછી 4 નાટક ભજવતા. પછી એક નાટકમાં અમે ભાગ લઈએ. પછી ત્યારે પણ અમારે પૈસા આવે ને હમ. એનું અમે કોઈ છોકરાઓ ગરીબને ભણવાનું કરી, ઓહ. ગૌશાળાનું કરી. તમે 9મા ધોરણમાં હતા ત્યારથી જ ત્યારથી એટલે પહેલેથી આમ લક્ષ નાનું મોટું કામ કરવાનું. હમ. હમ. પછી ત્યારથી સુખી હતા. હમ. મારા દાદા સુખી હતા, મારા બાપુ સુખી હતા. શું કરતા હતા પપ્પાને? શું મારા કામ દાદા હતું? જરીએમાંથી 1942 થી આવ્યા હતા. હા. ત્યારે પછી 42 આવ્યા પછી કોન્ટ્રાક્ટ રાખતા. હમ. અમે કોન્ટ્રાક્ટ રાખતા. પછી હું 95માં ધારાસભ્ય થયેલો, બંધ કરી દીધા. હમ. સરકારમાં કામ ન કરાય. હમ. પણ ત્યારે પણ એટલો બધો શોખ હતો. હમ. ત્યારથી ખેતી મોટી, હમ. ભાગર, બુલેટ, હમ. જીપ, એ જમાનામાં ટેલિફોન, ટીવી, હમ. આવું બધું પહેલેથી શોખ હતો. અને પરિવાર પણ અમારો સુખી હતો અને થોડુંક સેવાભાવી હતો. એટલે સેવાનો ભેગ પડ્યો. હમ. અને જોડે પછી સંઘના સંસ્કાર સંઘના સંસ્કાર આવ્યા. હમ. મોરબી જ્યારે 79માં હોનરત આવ્યું. હમ. સર એ પહેલી વખત જ્યારે પુલ તૂટ્યો એટલે ડેમ તૂટ્યો, મચ્છુ ડેમ, ત્યારે તમે ક્યાં હતા? કેવી રીતે તમને? હું જેતપર હતો. હમ. જેતપરથી અમે બધે સંઘના સેમ કામ કરવા હતા. હમ. ત્યારે અહીંયાથી જઈ અને રોટલા ને ઘીગો લઈ હમ. અને મોરબીમાં કામ કરી. હમ. 3 મહિના કામ કર્યું. હમ. 79માં. હમ. એટલે મારી 18 વર્ષની ઉંમર ત્યારે હતી. હમ. 18 વર્ષની ઉંમર. એટલે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે અમે જ્યારે જૂની ડોક્યુમેન્ટરી જોઈ હોય ને, કે જૂના વિઝ્યુઅલ્સ જોયા હોય, તો કમર સુધીનો કિચડ, ખાટલા, ઉપર લાઇટના થાંભલે લટકતા હોય, એટલે મારે તમારી પાસેથી સમજવું છે કે તમે તો રિયલ ટાઈમ ગ્રાઉન્ડમાં હતા, તો કેવી હોનારત હતી? જે તમે પિક્ચર જોયું ને એ બરાબર સાચું જ હતું. હમ. તારના થાંભલે ગાયું ટીંગાતી હોય, હમ. માણસ ટીંગાતા હોય, હમ. મરદા એમને પૈડા હોય, હમ. કોઈ ઉપાડી ન શકે. હમ. ત્યારે પણ અમને એમ થતું કે આ મોરબી ખાલી થઈ જશે. હમ. મોરબી પણ મોરબીનો જુસ્સો એવો ને હમ. ખૂબ. તે સરકારે અમારા બાપભાઈ જસુભાઈ હતા મુખ્યમંત્રી. હમ. અત્યારે જે હું મોરબી બંગલો છે એ જ બંગલામાં રહેતા. HK ખાન ચીફ સેક્રેટરી હતા. ત્યાં હું એને ઓળખતો નહીં, હમ. પણ એ અહીંયા રહેતા. એમ વાતું સાંભળી. પણ અમે જ્યારે સંઘના સેમ છે આવ્યા ને ત્યારે અમે મોરબીથી આવી, કોઈ આમરણથી આવે, કોઈ રાજકોટથી આવે, કોઈ બીજા બહારના આવે, હમ. ત્યારે અમે કામ કરતા ભેગા. હમ. ત્યારે અમારા ચીમન કાકા, અમારા ચીમન સુકોલ, હમ. પ્રવીણભાઈ મણિયાર, અણુભાઈ મણિયાર, હમ. એવા જૂના નારસીભાઈ, એવા બધા કામ કરતા. ચકુભાઈ ડોડિયા, હમ. નરેન્દ્રભાઈ ત્યારે સંઘના સેમસક તરીકે એ કામ કરવાનો જુસ્સો હતો એનો. હમ. બધાયનું કામ આને આગેવાનનો જુસ્સો. તમે મોદીજીને પહેલી વખત ત્યારે મળે? હું હોનારતમાં કામ કરવા ગયો ત્યારે અમારા મામા સંઘના સેમસક હતા, અંબાઈ કાકા. એ 85માં ધારાસભ્ય હતા. તે પહેલા જિલ્લા પંચાયત સભ્ય હતા જનસંઘના. એટલે એ બે મિત્ર હતા. અચ્છા. એ બે મિત્ર હતા. તો ત્યારે બી સ્વભાવ આવો જ હતો નરેન્દ્ર મોદીનો? ખૂબ સેવા કરવાનો આગેવાન. ત્યારે એ 12 કલાક કામ કરતા. ઓહો. ત્યારે આ નરેન્દ્રભાઈ એમને નથી ખબર, પણ એક જુસ્સાદાર
હમ. સ્વયંસેવક હતા હમ. અને પહેલેથી કામ કરવાની સિસ્ટમ એની હમ. એવી જ હતી. તો તમારે વાતચીત થતી ત્યારે કે ત્યારે ખાલી બધા જુદી જુદી છાવણીઓમાં કામ જ કરતા? ના, અમે બધા ભેગા જ કરીને જ્યાં માનો કોઈ જ્યાં હોય મળતા હોય, કિચન સાફ કરવાનું હમ. હોય એ કરવાનું, હમ. સાથે જ કામ કરતા બધા. હમ. અને જાજામાં જાજુ સંઘના સ્વયંસેવકે કામ કર્યું ત્યારે. હા, સંઘના સ્વયંસેવક તો કચ્છનો ભૂકંપમાં તમે હા, સંઘના સ્વયંસેવક તરીકે ઘણું કામ કર્યું. કચ્છના હુકમમાં તો મેં મોરબીમાં અમારે હુકમ હતો જ ને, મોરબીમાં હમ. એટલું કામ હમ. કર્યું. મોરબીમાં એ કામ હમ. અને કામ સાથે સેવાય અને પ્લાનિંગથી કામ, હમ. ઓલા ગયું નહીં. હમ. માનો કચ્છનો ભૂકંપ આવ્યો ત્યારે હું દવાખાને ઊભો રહી ગયો. દવાખાને ઊભો રહી ગયો, કચ્છમાંથી માણસ દર્દી આવે, બીજા ત્યાં ગાડીની વ્યવસ્થા રાખી, દવાની વ્યવસ્થા, અમદાવાદ જવું તો પૈસાની વ્યવસ્થા રાખી. હમ. સાંજ સુધીમાં ત્યારે મેં 20 લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા. ઓહો, એક દિવસમાં? એક દિવસમાં. ઓહ. પછી 4 સવારે ઓવર પટેલ આવ્યા હતા અજંતાવાળા, મને કે પૈસા જોઈતો લઈ જાય. વળી સાંજે આવ્યા, કેમ લેવાનો? મેં હજી મારા પાસે 3 લાખ રૂપિયા આવ્યા. ત્યારે 20 લાખમાંથી 17 લાખ મેં વાપરી નાખ્યા હતા. અને પછી ત્યારે મેં માનતા લીધી હતી કે બધાના મકાન થઈ જાય, સ્કૂલ થઈ જાય, મંદિર થઈ જાય, તો હું પગપાળા પ્રવાસ કરીશ. અને ત્યારે હું 24 દિવસ એ 1.5 વર્ષમાં કામ કર્યું, 24 દિવસ પગપાળા કર્યું હતું. ઓહો, મોરબીમાં? આખા મોરબીમાં આખી સીટમાં ઓહો, 24 દિવસ, જ્યાં જઈ અહીંયા રોકાવાનું. અને પછી મોરબીથી આ આપણે તમારા જીવનમાં સૌથી મોટી બીજી ઘટના આવે, ઝૂલતો પુલ તૂટ્યો એ. જ્યારે સૌથી પહેલાં તમે કૂદ્યા હતા એટલે એક બાજુ આખું હોનારતના સમાચાર ચાલે, એક બાજુ તમારા વિડીયોઝ મને અત્યારે બી યાદ આવે છે કે તમે કૂદી ગયા હતા. તો જ્યારે તમને એ ઝૂલતા પુલની ખબર પડી ત્યારે તમે ક્યાં હતા? હું મારો હમાકાંઠે આખું ટાઉનશીપ છે, ત્યાં જ મારો ભૂણ, અહીંયાથી હું નીકળતો હતો. મોરબી કાર્યક્રમ હતો, સરદાર પટેલના ટેચિયાનો કાર્યક્રમ હતો, એટલે વિનોદભાઈ ની બધા આવ્યા હતા. ત્યારે તો હું માજી ધારાસભ્ય હતો, કાર્યક્રમમાં હું જતો હતો અને બરોબર પુલ ઉપર દેખ્યું ઝૂલતો પુલ લબડે છે. ઓહો. એટલે તહેવાર હતો એટલે માણસો જાજા હોય, એટલે હું અહીંયાથી આમ વરી અને સીધો નીચે ઉતરવાની જગ્યા નહોતી, એટલે મંદિર છે રબારી સમાજ, અહીંયાથી ઉતરી અંદર ગયો તો અહીંયા 5-7 માણસો બહાર ઊભા હતા. એટલે કે કેટલા બધા માણસો અંદર પડ્યા ને મરી અને તરફડિયા મારતા હતા. એટલે અહીંયા મોરબીનું ગંદુ પાણી હતું, આખું ગટરનું પાણી હતું. રાજા સાહેબ વખતનું એ ચેક ડેમ હતો, ગટરનું પાણી એમાં જાય, અહીંયાથી આમ ઉપરથી પાણી. તમે ગટરવાળા પાણીમાં કૂદ્યા હતા? કંઈ પણ પછી 5-6 જણા હતા, હું એને કહું તમે આમાં પડો, તો મને તો એ સારું તો ન લાગે ગટરના પાણીમાં. એટલે મેં હાલો આપણે તે પહેલાં મેં રસ્તામાં વિડીયો મૂકી દીધો ગાડીમાં બે, કે ભાઈ કલેક્ટર સાહેબ અહીંયા દવાખાને પહોંચી જાય, ડીએસપી સાહેબ અહીંયા પહોંચે, આટલું તળવે આવો, લાઇટવાળા આવી જાઓ, અમારે મચ્છીવાળા હોય મોરબી, એ ઓળકા લઈને આવી જાઓ. અને હું પહોંચ્યો તો આ બધું માણસો 5-6 જણા હતા ને અમે સીધા અંદર પડ્યા. માણસો આવવા માંડ્યા, વિડીયોના આધારે ખૂબ આવવા માંડ્યા, કામ કરવા માંડ્યા. પેલો વિડીયો મેં મૂક્યો. એટલે તમને તરતા આવડતું હતું કે તમે ખાલી જુસ્સાથી? તરતા તો ગામડે રહેતા આવડતું હોય ને, તળાવમાં નાતા, તરતા ધપતા બધું આવડે. તો જરાય તમને આમ એવું ના થયું કે, કારણ કે ધારાસભ્ય તરીકે છે ને હંમેશા જ્યારે પણ તમે સત્તામાં હો કે તમે ઓફિસમાં બેસીને નીતિ વિશે કામ કરવા ટેવાયેલા હોય, લોકોના પ્રશ્નો સાંભળવા ટેવાયેલા હોય, પણ કદાચ છેલ્લા ઘણા વર્ષોમાં તમારું આ એક ઉદાહરણ હશે કે જે પોતે જમીન પર જઈને આટલું જીવના જોખમે કામ કર્યું. પણ એમાં તપતા થતા જીવનું શું જોખમ હોય? તપતા થતા આવડતું તો પાણી તો ખરું ને? કાંઈ જે તમને તપતા ધરતા બીક ન હોવી જોઈએ, તમારા મનમાં કોઈ જાતની બીક ન હોય. બાકી તપતા ધરતા આવડતું હોય બરોબર, તો એમાં બીક ન હોય. કાદવમાં પગ વહી જાય તો ઊંચો લઈ લે, પલોઠી વાળીને તબી આખી, આ બધું આવડતું હોય ને, એટલે ગામડાનું શીખેલા હોય. અને બીજું માણસને જ્યારે આમ મારો એક સ્વભાવ હોય, માણસ દુઃખી હોય ને એટલે એથી વધારે હું દુઃખી થઉં. પછી કોઈ સત્તા કે કોઈ પૈસા એ ન જોઉં, ગુણ હે મારા માટે. મારા જાહેર જીવનમાં આજે 53 વર્ષ થયા, સમજવા શીખો તેદીથી. હું જ્યારે મારા પાસે 17 વર્ષ વ્યવહાર આવ્યો ને મારા બાપુજીનો, 17 હોનારત પછી 18 વર્ષ હોનારત, ત્યાં મેં મારા બાપુજી પાસે સુખી હતા, અમારા ઘરે બધું હતું, પૈસા દેતા, કોઈ સોના ઉપર જમીન બધાય માગતા હતી, મેં બધું પાછું આપી દીધું 17 વર્ષ. કશું લીધા વગર? કશું. મેં તમારે જેમ અમે માગતા હોય પૈસા લેવા જ દેજો. એટલે મારા માટે મારા મહત્વ જ નથી. હું આ જાહેરમાં બોલી આપું, નથી સત્તાનું મહત્વ, નથી પૈસાનું મહત્વ. અને હું અહીંયા બોલું ને એ મારા દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ કે અમિતભાઈ હોય એમને ખબર છે કે પહેલેથી હું આ ટાઈપનો નિખાલસ છું, સેવાભાવી માણસ હું. અને સેવાની પ્રેરણા જાજામાં જાજી પહેલેથી નાની થોડી કરતો, પણ જાજામાં જાજી આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ એક વાત મને કરી સંગઠનમાં હતા, ત્યાં અમે બેઠા અને નરેન્દ્રભાઈને શોખ હતો, એ ફ્રીજનું પાણી ન પીતા. અચ્છા. એટલે પછી હું ત્યારે પાર્ટીનો મહામંત્રી હતા, એ થયા પહેલાં મુખ્યમંત્રી, ત્યાર પછી અહીંથી વાંકાનેરથી અમે એક નાંદ એવું ફ્રીજ બનાવે, એ પાણી પીતા, માટીનું. તમે મોદી સાહેબ માટે લઈને જતા? એ પહેલેથી એને એવું શોખ કે આમ હાદાઈથી રહેવું, હાદાઈથી ખાવું.
સર આપણે છે ને મોરબી જે પુલ તૂટ્યો એ હોનારતની વાત કરતા હતા. જ્યારે આવી કોઈ દુર્ઘટના થાય ને ત્યારે સોશિયલ મીડિયા પર તો હવે બહુ જ બધું હોય છે, આજકાલ તો આપણે જોઈ રહ્યા છીએ, બહુ જ ચાલી રહ્યું છે. તો ત્યારે બી બહુ જ બધા વિડીયોઝ આવ્યા, સમાચારમાં અમે એઝ અ જર્નલિસ્ટ બહુ બધી વસ્તુઓ કવર કરી. એક નરેટિવ સાઇડ થયું, એક ઘટનાક્રમ સાઇડ થયો કે આવી રીતે તૂટ્યો, પછી તો કોર્ટની કાર્યવાહી થઈ, સજાઈ થઈ, જેલમાં રહ્યા. પણ તમે ત્યાં હતા ઘટના સ્થળ પર, તો એવી વસ્તુ છે જે આજ સુધી જનરલ પબ્લિકને ખબર જ નથી પડી? એવો કોઈ બાજુ હતી એ ઘટના, એવું કોઈ પાસું હતું કે આજ સુધી કોઈ સમજ્યું જ નથી? મારે આપના દ્વારા એક તો મેસેજ આપવા યંગ માણસ હોય કે જીગરથી તમે આમ મનથી મજબૂત રહ્યો અને બીજાને ઉપયોગ આવો. બીજું કોઈના કહેવાથી ચડી ન જાઓ. તમને એમ લાગે કે આ માણસને ઉપયોગ આવો, એને ઉપયોગ આવવા માટેના હવે તમારે પ્રયત્ન કરવા જોઈએ. હવેના જે જુવાનિયા છે એને એકદમ નિર્ણય લઈ લઈએ કોઈ પણ વાત, પણ વિચારીને નિર્ણય લઈને તમારે ઉપયોગ. માનો કે હું આ બ્રિજની ઘટના હતી ત્યારે મને રસ્તામાં ખબર પડી કે હવે અહીંયા જઈશ પછી શું જરૂર હોય, તો તે પહેલાં મેં વિડીયો મૂકી દીધો. અંદર પડ્યા પહેલાં વિડીયો મૂકી, અંદર ગયા પછી અમે 5-6 જણાને, હું અંદર ગયો થોડીક વાર થઈ તો અમે બધા શર્ટ કાઢ્યા. શર્ટથી બરાબર અમે લગભગ 35 ભાઈઓને બચાવ્યા. પછી 35 ને કઈ રીતે બચાવ્યા ખબર? બારે રાખી દીધા માણસો, એને અવરા રાખીને પાણી આમાં કાઢીને પાણી નીકળી જાય, બચી જાય, અંદર દવાખાને વહી જાય. અને લગભગ 1 કલાકમાં અમે 65 ડેડ બોડી કાઢી. 65? હા, 35 બચાવ્યા, 65. ત્યાં જ 1 કલાકમાં, અડધી પોણી કલાકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ફોન આવ્યો. મારા પાસે ફોન હતો નહીં, વાયા મને દીધો. એટલે મને પૂછ્યું, એ બધું ભૌગોલિક રીતે મોરબીનું જાણે, ખૂબ 3-4 મહિના કામ કર્યા, એ બધું જાણે. મને કહ્યું સાહેબ કાંઈ તકલીફ નથી, અત્યારે બધા કામે લાગી ગયા, આટલા માણસો બચ્યા, આટલી ડેબડી, વધારે સાધન મોકલો. તરત જ સાહેબને વાત કરી અને બધે મેસેજ ગયા ને 1.25 કલાકમાં બધા સાધન આવી ગયા. પછી રાતે એ ચેક ડેમ હતો, ચેક ડેમ જેવું મોટું હતું, ગટરનું પાણી જાય ને વહી જાય, એ તોડી અને અમે લગભગ રાત સુધીમાં 4 ડેડ બોડી બાકી હતી, બધી કાઢી લીધી. એટલે લગભગ 1.25 કલાકમાં તો બધી જ વ્યવસ્થા થઈ ગઈ હતી. 1.25 કલાક બધી વ્યવસ્થા, અડધી કલાકમાં તો પોણી કલાકમાં સાહેબનો ફોન આવી ગયો, વ્યવસ્થા થઈ ગઈ. એટલે સાહેબ દિલ્હીથી પણ ગુજરાત ઉપર એમનું ધ્યાન હોય, એમની મશીનરી તો હોય જ ને સાહેબનું ધ્યાન તો. અને બરોબર કંઈક નર્મદાએ હતા. અચ્છા, મારે પૂછવું હતું કે તમે બી યુવાન હતા ત્યારે એક તો તમારી દબંગ અને તોફાની છાપ હતી. નવનિર્માણ કદાચ એ ગાળામાં જ થયું હશે. નવનિર્માણ અમે જ મૂળ પાયામાં જ અમે. હા, ત્યારના વિરોધમાં અને અત્યારના વિરોધમાં કેટલો ફરક? ત્યારનો વિરોધ સોશિયલ મીડિયા નહોતી. હા, એ તો નહોતું જ ત્યારના. અને ત્યારનો વિરોધ માટે ઝઝુમતા. તમે ત્યારનો વિરોધ એટલે હું જે વાત કરું ને, અમે જે વિરોધ કરતા વિરોધ પક્ષમાં, અમારા અશોકભાઈ હોય, અમે બધા અમે સાચો વિરોધ કરતા અને એનું રિઝલ્ટ આવતું. બધી બાબતમાં વિરોધ ભારતની આબરૂ ન જાય એ પહેલાં આપણી સાચવવાની જવાબદારી. એ પહેલાં તો આપણા ભાઈઓને નમ્ર વિનંતી છે, જે ગ્રેજ્યુએટ ભાઈઓ બહેનો, ભારતની આબરૂ આપણે વધારવાની છે. અમે બધા ગુણી સત્તા ઉપર, તમે જ અમને ચૂંટવાના હો, 5 વાર અમને બેહારવાના હો, પણ ભારતની આબરૂ વધારવાની એ જવાબદારી મારા યંગ ભાઈઓને. તો મારે હજી થોડું સમજવું છે કે તમે જ્યારે યુવાન હતા, નવનિર્માણનું આંદોલન થયું ત્યારે કેવી એ ટાઈમની યાદગીરીઓ કેવી છે તમારી? ત્યારે તો મેસેજ લાકડીઓ તાર હતો. હા, લાકડીઓ. આ સમજાવો લાકડીઓ, કારણ કે હું 92માં જન્મ્યો ને, એટલે મારા જેવા ઘણા યંગ જોતા હશે ને, એમને તાર જ નથી ખબર. અમે તો પેલા સીધા ડબલા જ જોયા છે ટેલિફોનના. એક તો જાણી છાપામાં આવે. હા, અમે મોરબી આંદોલન કર્યું. હા, પેલા થોડુંક હરગાવાનું કર્યું આંદોલન, પછી સરકાર અમે લડત કરી. ત્યારે લાકડીઓ એટલે માનો ટેલિફોન હોય, ડબલા હતા, ડબલાથી વાત પહોંચે, પછી બીજી કોલેજમાં થાય, ત્રીજી કોલેજમાં થાય. ત્યારે આ મુદ્દો હતો. પણ પછી સક્સેસફુલ થયું આંદોલન. સક્સેસફુલમાં તો પછી શું હોય કે અંદર દેખાવ હોય ને રાજકારણમાં, અમારાથી સક્સેસફુલ નથી. અંદરો અંદર દેખાવ હોય, અંદરો અંદર દેખાવ હોય એટલે પછી ઘરમાં જેવું હોય, ઘર ફૂટે ઘર જાય જેવું થાય. પછી બહુ બધી વાતો સર તમારી જોડે કરવી છે. મને છે ને તમારી પોલિટિકલ કરિયરમાં બી બહુ રસ પડે છે, કારણ કે એક તો તમે 6 ઇલેક્શન જીત્યા. 6 ઇલેક્શન ત્યાં પહેલું લડ્યા ત્યારે તો તમે બહુ જ નાના 31 વર્ષના જ હતા. તો પહેલી વખત ટિકિટ મળી ત્યારે એવું એક્સપેક્ટેડ હતું કે હા આ વખતે મને ટિકિટ મળશે? ના, કોઈ. હું તો મારું કામ જ કરતો અને લડતો. એમાં કેશુભાઈ મારા ધારાસભ્ય હતા, એટલે હું જેતપર રહેતો અને હું જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત આવે. મોહનભાઈ કુંડારી રહ્યા ને, એ મોરબી રહેતા, એ નગરપાલિકા સભ્ય હતા. એટલે મોરબી મારી સીટ ખરાબ, ટંકારા પરથી સીટ હારી, એ બધી પટેલની અને આમાં બધી જ્ઞાતિ. એટલે કેશુભાઈને બેયને લડાવા હતા. અમે કેશુભાઈના લાટકા હતા, એટલે મારે બેયને લડાવા. એટલે કેશુભાઈ અમારા માટે સીટ ખાલી કરી અને વિસાવદર ગયા.
પછી મને કેશુભાઈ અમે બેઠા એટલે કેશુભાઈ કે મને કાનો કહેતા, કાના તું મોરબી માળીએ લડ. મેં સાહેબ મોરબી માળીમાં હું કોઈ આગેવાન નથી શહેરનો, હું ટંકાર પ્રતિનો, હું મોરબી જિલ્લા પંચાયત સીટ જેતપરની છે, મારું ગામે જેતપર એમાં આવે, પણ કે તને બધા જોવા આવશે. મેં શું કામ, મને શું કામ જોવા આવે? કે તારી કામગીરી હે, તારી લુખાઓ અમે લડવાની હે, તારું આ વટ છે તને જો. અને એવું જ થયું, કેશુભાઈ જે કીધું એવું જ થયું. ટંકારા પરથી 100% પટેલની સીટ, છતાંય પણ 9,000 મોહનભાઈ જીત્યા અને હું 9,700 મતે જીતો. ઓહો. ખાલી માત્ર એક જ કે જે જમાનામાં જે તોફાન મારા માટે નહીં, બીજા માટે તોફાન. મારા માટે કોઈ દી મેં જિંદગીમાં તોફાન નથી કર્યા. હું મારા માટે બધું લેટ ગો કરું, પણ પ્રજા દુઃખી હોય એ હું સહન હજી નથી કરી શકતો, હજી નથી કરી. એ તો અમે જોઈએ છે, ક્યારેક તમે કલેક્ટરને ખખડાઈ દો છો, ક્યારેક કોઈ અધિકારીને ખખડાઈ દો છો. એમાં કઈ સિસ્ટમ, બધા અધિકારી, મારા અધિકારી બહુ સારા સંબંધ, બધા અધિકારી ખરાબ નથી હોતા. બધી અધિકારીમાં કામ લેતા મને આવડે. અત્યાર સુધીમાં તમે ગમે એ અમારા આજે 35 વર્ષમાં જે અધિકારી અહીંથી ગયા એને પૂછો તો એમ કે સારા માણસ. પણ હવે મને 90% હારો 10% કામ ન કરતો, પછી 90% એમ થાય ને કે અમે કામ કરીને નથી કામ કરતા, 10% સુધારવા પડે. તો એમાં એ તો ક્લાસમાં ટીચર ક્યારેક 2 ફૂટપટ્ટી મારે ખરા, તોફાની વિદ્યાર્થીને મારે ખરા, નહીં તો કંટ્રોલમાં ના રહે. એટલે એવા કોઈ ખોટા કામ કરવા માટે દબાવવું કે કોઈ, મેં મારા જીવનમાં કોઈ દિવસ, હું જાહેરમાં અત્યારે તમે અહીંથી મંચ ઉપર કહું કે મારા ગામમાં પૂછો, મોરબીમાં પૂછો, તો મારા જાહેર જીવનમાં મને કંઈક મળે એના માટે ક્યારેય પણ વિચાર્યું નથી. મને જે દીધું હોય એ બાપ દાદાનું દીધું હોય, કુદરતે આપ્યું હોય, નીતિ નિયમથી આપ્યું હોય, એમાં સંતોષ છે. હવે મારે એ બી સમજવું છે તમારી સાથે, તમારી કરિયર પર જેમ જેમ આગળ વધતા છે ને, પહેલી ચૂંટણી તમે 99માં કે 95માં તમે જીત્યા, પછી તો તમારી સરસ 5 વર્ષ 5 ઇલેક્શન સલંગ જીત્યા, પણ 2017માં પહેલી હાર થઈ. 2017માં ને હું જો બોલતો, તો એ હાર થઈ પછી ફરી 2024માં તમે જીત્યા. તો એ વખતે જીતની ખુશી પહેલી જીતની ખુશી જેવી જ હતી કે પછી હવે આમ કંઈ બદલાયું હતું? અમારા જીવનમાં જીતની ખુશી ન હોય, સત્તાની ખુશી ન હોય, પૈસાની ખુશી ન હોય, નોર્મલ ત્યાં જ અહીંયા નોર્મલ જ્યાં ત્યાં રહેવાનું. માનો કે હું ભૂકંપ આવ્યો ત્યારે તો કામગીરી કરી, પછી કોરોના આવ્યું, કોરોનામાં મેં જે કામગીરી કરી ને, જે આ ભારતમાં રાજકારણમાં ઓછા માણસે કામ કર્યું છે. હું સવારથી સાંજ સુધી મેં માસ્ક નથી બાંધ્યું. ઓહો. 50 જણાને આઈડો. એ જમાનામાં મેં તમને કહું 1500 તો પલંગ ઊભા કરી નાખ્યા હતા. ઓહો. ઓક્સિજન પ્લાન્ટ મોરબી ઊભો કરી નાખ્યો મારા ઉદ્યોગ દ્વારા. મારા પાસે મૂડી બહુ છે, સેવા કરે એવા માણસો છે. ઉદ્યોગ એક આહવાન કર્યું, બરાબર, એક આહવાન તો અલગ અલગ સંસ્થા, કોઈ 50 પલંગ, કોઈ 100 પલંગ, કોઈ 200 પલંગ, કોઈ ઉદ્યોગપતિ સિમ્પલ હોય 200 પલંગ, એવી રીતે એને ઓક્સિજનની વ્યવસ્થા, ઇન્જેક્શન મફતની વ્યવસ્થા. ત્યારે મારે કલેક્ટર હારે વાંધો એ પડ્યો કે અમે કલેક્ટર પાસે જઈએ, હું માજી ધારાસભ્ય હતો, એટલે મેં કીધું જિલ્લા પંચાયતનું મકાન અહીંયા પડ્યું છે, એમ નવું બનાવેલું પડ્યું, એટલે એ મને આપો તો હું કોમા સેન્ટર બનાવવા. અને મારી ઈચ્છા હતી કે અહીંયા એક જગ્યાએ 500 બેડ લાગી જાય. અમે વ્યવસ્થા કરી નાખી હતી. ઇન્જેક્શન મળે એ અધિકારીને દઈ દીધા હતા, એ અધિકારી અમે પૈસાને ભરી દેતા હતા 1200 રૂપિયા, મફત ઇન્જેક્શન દેતા, મફત દવા. પછી જેટલી મોરબી જિલ્લામાં સરકારી હોસ્પિટલ હતી ત્યાં જઈને દવા તમારે તૂટો આવે એટલે અહીંથી લઈ લેવાની, 25,000 રૂપિયા રોકડા દઈ આવ્યો, હાલતા તમારે દવા જરૂર પર લઈ આવજો. કારણ કે મને કોઈ દી જીવનમાં મને ગળે પૈસા નથી લાગતા અને મને કાંઈ શોખે નથી. મારા પાસે આવે એમાંથી વાપરવાને મને શોખ છે, વાપરવાનો શોખ. એટલે એ એક આહવાન કર્યું કે મોરબી જિલ્લાના તમામ આરોગ્યના કર્મચારી, અત્યારે તમે 8 કલાક નોકરી કરો, 8ના બદલે રાતે અમારા સેન્ટરમાં આવવાનું, દીની નોકરી હોય એને રાતે આવવાનું. તમને 90% કર્મચારી જે પ્રાઇવેટ કોમા સેન્ટર કર્યું ને એમાં લાગી ગયા. મને કલેક્ટર ના પાડી કે આ તને કે મારી જવાબદારી થાય હું સરકારી મકાન આપું. એટલે સિવિલે આટો મારવા જઈએ, એટલે મેં સિવિલે વાતું કરતો હતો ફિલોસોફીની. એટલે મેં કીધું આમાં પલંગ વધે એમ નથી, આ કાંઈ સરકારી પાસે તંત્ર નથી, સરકાર તાત્કાલિક થાય નહીં, બરોબર. એટલે મેં કીધું એથી મને તમે જિલ્લા પંચાયત દો ને શું કામ ના પાડો? એટલે એને એમ કીધું મારી જવાબદારી વધે, એટલે મારો સ્વભાવ જીયો લઈ લો. એટલે એને લિફ્ટના બદલે પગથિયે દોડાવ્યો. એમાં મેં ગુનો શું કર્યો મને કહ્યું? રાજ્યના મુખ્યમંત્રી હતી વિજયભાઈ હતા, રાતે ફોન આવ્યો મને કે કાના શું છે? મેં સાહેબ આવું છે.
એટલે કે તું બે હું આવું. સવારમાં એ મુખ્યમંત્રી આવ્યા અને મુખ્યમંત્રી સારી રીતે એને વહીટા જોયું એને કે જિલ્લા પંચાયત મકાન પડ્યું કલેક્ટર ઓફિસ આ દેવું જોઈએ તમારી ભૂલ છે. તો એમાં હું ક્યાં ખોટો? ના ના, ખોટા તો નથી. અને આજે પ્રજા માટે આટલું અંગત રીતે લડતા નેતાઓ બહુ ઓછા બચ્યા છે. એટલે તમે જ્યારે જુઓ ને ત્યારે કદાચ અમને મીડિયા તરીકે એવું થાય કે ચલો એક સરસ વિડીયો મળી ગયો, ચલાવી દઈએ, થોડા વ્યૂઝ આવશે. પણ જે લોકોને એ જિલ્લા પંચાયતમાં દાખલ થયા અને સારવાર મળી, એમના કેટલા આશીર્વાદ. ના, નો આપ્યું જિલ્લા પંચાયત મકાન, આપ્યું જ નહીં, નો આપ્યું, આટલું કરવા નો છતાં આપ્યું. પછી મેં નોખા નોખા વાડીમાં ને એવી રીતે કર્યું. નહીં, એના કરતાં તમને કહું 98માં મારે માથાકૂટ થઈ હતી. હું આજીવન કેદ મારા ઉપર પડી હતી. હા, એ તો એ ખ્યાલ છે, એના ઉપર બી આપણે આગળ વાત કરવી છે. એ આજીવન કેદ પડી હતી. એ જમાનામાં મારા વડીલ હે કેશુભાઈ, છતાં પણ એ નીચેના એમના પાંગતિયાએ મને ખોટે 120 કર્યો હતો. છતાંય મચક નહોતી આપી. મેં જેલમાં ગયો ત્યાં દાંત કાઢતો હતો. આજીવન કેદ. કઈ જ બીક નહોતી, આમ કઈ જ વિચાર નહોતો. હું સાચો હતો ભગવાનના દરબાર લખાય જ ને, બીક છે નહીં. પણ આઘાત તો લાગે ને. કાંઈ આઘાત નહીં. આજીવન કેદ એટલે ભગવાન જઈને પ્રાર્થના કરી દે, એમાં હું વાંધો. હું મને જેલમાં મોકલ્યો અને હું 2.5 વડે છૂટી ગયો. સાચો હતો ચાલુ ધારાસભ્ય રહ્યો. 10માં ફેલો 10 માં પરીક્ષા આપી, 11 ને 12 BA નું ફોર્મ ભર્યું જેલમાં. હા, યોગાસન અહીંયાથી 35,000 પોસ્ટકાર્ડ લખ્યા મેં. ઓહો. અને મને ત્યાં ABCD ના 6 અક્ષર નથી ખબર. હું ધારાસભ્ય થયો તો નથી ખબર. ABCD કર્સિવ લાઇટ ચાલુ કર્યું. ઓહો. એટલે જેલમાં સદુપયોગ અહીંયા પ્રાપ્ત કર્યું આપણે તો. પણ જ્યારે જેલ થઈ ત્યારે તમારા બાળકો નાના હશે, તમારા પત્ની એકલા હશે, તો એમને કઈ એવું નહોતું થયું કે? મિસિસ સ્ટ્રોંગ, બહુ સ્ટ્રોંગ. મારા બાળકો, બાબો 8 મહિનાનો હતો, બેબી 3 વર્ષ. શું નામ છે બંનેના? પ્રથમ અને જાનવી. અહીંયા આવતા એમ મારી દીકરી વાંચી ગઈ, 4થામાં હતી. ત્યાં તો પપ્પા જેલમાં છે, એટલે મેં બેટા હું અહીં નોકરી કરું. પછી એને મેં હોસ્ટેલમાં દાખલ કરી દીધી, એના ઉપર અસર ન થાય. એટલે કદાચ છે ને પબ્લિક લાઈફમાં હોઈએ ત્યારે તમારા પરિવારને જાણતા અજાણતા બહુ બધી વસ્તુઓ પર સહન કરવાનું આવતું હોય છે. એટલે ખાસ હું એટલા માટે પૂછતો કે જ્યારે તમારે કેન્સર થયું પહેલી વખત એ સમાચાર મળ્યા ત્યારે પણ મેં જેટલું વાંચ્યું છે એ પ્રમાણે તમને નહોતા મળ્યા, એ સમાચાર પણ તમારા ઘરે પહેલાં મળ્યા હતા. ત્યારે મને ઉલટી થતી, એટલે હું કસરત કરતો, એટલે મારે વજન ઘટતું, એટલે મને સારું, મારે ફાયદો થાય. વજન મારો 86 કિલો હતો, બહુ બધો. એટલે હું આ મોરબી દેખાડવા ગયો મારા ડૉક્ટરને. મને કે તમારે 2 ચાંદા છે. એટલે મેં ચાંદા હું કેન્સર કે ને, એટલે એને રિપોર્ટ મોકલ્યો. એટલે સવારે મારી દીકરીએ માનતા રાખી, ચોટીલાલ. અમે હાલી નીકળ્યા, વાંકાનેરથી આગળ પહોંચ્યા અને એને મેસેજ મળ્યા કુટુંબને. એટલે કુટુંબ મને બોલાવીને જમતા હતા બપોરે, બીજેથી બપોરે. મને કહે બધા રોવા માંડ્યા. મને કહે તમારે પાછું ભરવાનું, હાલવાને હાલી નથી જવાનું. મેં શું તકલીફ છે? એ કાંઈ નહીં, કે દીકરીને આમ તકલીફ છે ને એમ કરીને બાનો કરીને મને પાછું દે. તમને કીધું નહીં કે કેન્સરનો રિપોર્ટ? હું દીકરીની વાત આવે એટલે તો પછી પાછો આવતો રહ્યો. અને પછી ઘરે જઈને મને વાત કરી, બીજે જેમ મુંબઈ વયા ગયા. સારવાર મુંબઈ સારો 1-2 ડૉક્ટરને દેખાડ્યું અને એ કહે કેન્સર. એટલે તમે કાંઈ મને કરી નાખો એમાં છે. ખરેખર આટલું લાઇટલી તમે? કારણ કે કેન્સર સાંભળે એટલે પૈસા ટકે તો થાય જ આપણને નુકસાન, પણ એનાથી વધારે માણસ માનસિક રીતે ભાંગી જાય. અને ઘરના મોભીને જ્યારે થાય ને એક પુરુષ તરીકે, ત્યારે બહુ જ બધું ખોરવાય ઘરનું. આપણા દ્વારા હમણાં હું બહુ બધા ઇન્ટરવ્યુમાં આવું તમારે. શું કામ આવું? કે હિંમત દેવા માટે આપું. હું જે અત્યારે આવ્યો હોઉં ને, મને કંઈ શોખ નથી મારું નામ મોટું થાય, કે મને એમાં જરાય શોખ નથી. કોઈ એમ ન કે હું નોર્મલ માણસ છું. પણ મને મારા જીવનમાં 2 વિઘન આવ્યા. એક આ જીવનનું વિઘન, એ હિંમતથી આવ્યું. આ કેન્સરનું વિઘન એ આવ્યું એને હિંમત છે. એટલે હું તમારા દ્વારા મારા યંગ ભાઈઓ બહેનો ગઈઢા પરિવારને, સમગ્ર પરિવારમાં પોતાના ઘરમાં આફત આવે તો કોઈ દિવસ 5 મિનિટ ભગવાન પાસે બેસી લેવાનું અને ભગવાન હવે પ્રાર્થના કરીને મન મજબૂતથી તમે સ્ટ્રોંગ હશો ને એટલે 50% તમારું દર્દ વહી જવાનું. 50% મનથી ભાંગી જશો, તમે ભાંગશો તો તમારો પરિવાર ભાંગશે, ધંધામાં નુકસાન આવશે, બહાર નીકળી નહીં શકો, રાતે નીંદર નહીં આવે. એટલે મારો આપના દ્વારા એક સંદેશો છે, કોઈ પણ જીવનમાં તકલીફ આવે, આર્થિક તકલીફ આવે, માનસિક તકલીફ આવે, રોગની તકલીફ આવે, તો મન મક્કમથી તમે ભગવાન ઉપર ભરોસો રાખજો. દુઆ ને દવા 2 કામ કરે. દવા ને દુઆ. મારું ડોઝ હાલતા હતા, મંત્રી પહેલી વાર બન્યો 6ઠી રમે. હું જ્યારે હાર્યો તે ધારાસભ્ય એથી વધારે કામ કરતો હતો. કાલ હવે માનો જાહેર જીવન તોય મારે સેવા તો કરવાની જોઈએ, સેવા મારો ધર્મ છે. પણ તમારા મનથી મક્કમ હશો તો મને એવું લાગે છે કે તમારો કુટુંબે તરી જશે,
તમે તરી ગયા છો અને સાચા દિલથી ભગવાન તમારો ભેગો હોય એ મારો આ જાત અનુભવ છે. મારા હારના કેટલાય અત્યારે હજી બારે નથી નીકળ્યા. મેં 7 ડોઝ લીધા. એક દી અહીંથી જવું, ડોઝ લઈ આવું, બીજી દી એક દી આરામ કરવું, વળી કામે લાગી જવું. ઓપરેશન કર્યું 1 મહિનો ને 12 દીએ ઓપરેશન કરી અને આરામ કરી અને હું કામે લાગી ગયો. અત્યારે હું દરરોજની 12 કલાક કામ કરું. પહેલાં 16 કલાક કામ કરતો, 12 કલાક. સવારે 8 વાગે ચાલુ કરી દઉં અને રાતના 7 વાગે 8 વાગ્યા હું કામ કરું. તો હવે એકદમ સાજા, હવે કઈ તકલીફ કોઈ તકલીફ છે જ નહીં. મનમાં જ તકલીફ માં તો શું થાય? તકલીફ જ નથી. તો હવે હેલ્થ રૂટીન શું છે સવારથી? લાઈક ખાવા પીવામાં કઈ 2 કલાકે હું જ્યુસ લઉં, નોર્મલ લઉં, થોડું ઘણું ખાવું, ડારિયા ખારેચેંગ એવું થોડું બહુ, ખીચડી ખાવું, થોડાક દાળ ભાત ખાવું. કોઈ ભાવતી વસ્તુ છોડવી પડી એવું થયું છે? ભાવતી તો બહુ હતી. ભૂંગળા બટેટા હતા, ભજીયા હતા, માખણ રોટલો, ઘી ગોળ, એટલે હવે થોડું લઉં. પેલા આટલા લોકો ખાતો. હા, ભૂંગળા બટાકા તો કાઠિયાવાડમાં બધાને બહુ જ ભાવે. ગાંઠિયા, ભજીયા બહુ ખાતા. મારે હવે વાત નીકળી છે ને ખાવાની, તો એ પૂછી લો કે હવે અમે કોઈ મોરબી જઈએ તો શું ખાવાનું સૌથી ફેમસ શું હોય? અને ભગુભાઈ ભજીયા. ભગુભાઈ ભજીયા એ એટલે શેના માટે ફેમસ છે? બસ એની ચટણી હોય, ખાવાની મજા આવે. અલગ અલગ હોય. કચ્છમાં જાવ તો દાબેલી હોય, એવી રીતે માનો ગાંઠિયા હોય સારા. મારે એકચ્યુઅલી ગંભીર વાતો પર જવું હતું, પણ હવે ખાવાની વાત નીકળી ને તો મેં કીધું પૂછી જ લઈએ. એટલે આ જ્યાં જવું અલગ અલગ હોય છે. તમને ભાવતી વસ્તુ અને પોતે પોતાના ગામનું ભાવે ને. હા, એ તો ભાવે ને. તમારે ધાંગધ્રામાં હે તો હું ભૂંગળા બટેટા અહીંયા મુભરીને ખાતો, નીકળતો ને. અચ્છા. મને ભૂંગળા બટેકા છે ને સાળંગપુરના બહુ ભાવે. બોટાદ બાજુ બહુ વધારે સારા મળે. અહીંયા અમદાવાદમાં તો અમને નથી બહુ એટલા સારા મળતા. એટલે પણ મારે સમજવી એ વસ્તુ હતી કે તમે મોરબી જેતપરમાં આખું બાળપણ તમારું વીત્યું, અત્યારે મોરબી કેટલું બદલાયું છે? મોરબીનું અત્યારે ધંધામાં બહુ ટોપ ઉપર છે. ખાલી એક સિરામિક નથી મોરબીમાં. સિરામિક છે, ઘડિયાળ છે, પ્લાસ્ટિક છે, પેપર મિલ છે, પછી સનમાઇકા છે, પ્લાયવુડ છે, પછી નળ ફિટિંગનું છે, પછી કેમિકલનું છે. ઘણા બધા ઉદ્યોગ છે, મોરબીને. પછી આ ઓછામાં ઓછી 20 બાય 20 કિલોમીટરમાં 3000 ઉદ્યોગ છે. અને ઓછામાં ઓછા 12 ના 5 લાખ માણસો કામ કરે. 12 લાખ? 5 લાખ બહારના હો. સ્થાનિક તો પુષ્કળ કામ. અને મોરબી અત્યારે રાજકોટથી પણ આગળ વધવું. અત્યારે મોરબીમાં કોઈ પણ માણસ કામ કરવા આવે તો ગમે એને 25,000 રૂપિયા, 20,000 રૂપિયા, 30,000 રૂપિયા કામ મળી જાય. બહુ સારી ઓપોર્ચ્યુનિટી. અને પાણી આવ્યું નર્મદાનું, એટલે ખેતી માટે સારું. સો સાથે હવે તમે સ્કિલ ડેવલપમેન્ટ, શ્રમ ને એ સંભાળો છો, અને મેં તમારા વિશે જેટલું વાંચ્યું છે એટલું, આપણે એવું કાઠિયાવાડમાં કહેવાય કે ભણ્યા પણ હોય ને ગણ્યા પણ હોય. કોઈ ખાલી ભણ્યા હોય, કોઈ ગણ્યા ના હોય. તમે બહુ જ ગ્રાસરૂટ લેવલ પર કામ કર્યું છે. લાઈક ખેતીમાં પણ તમારું યોગદાન છે, તમારા ઉદ્યોગોમાંય તમારું યોગદાન છે. તો કોઈ એવી વસ્તુ છે જે તમે ભણતા નથી શીખ્યા અને અનુભવથી શીખ્યા છો, જે વસ્તુઓ તમને સ્કૂલ ક્યારેય શીખવી જ ના શકી હોય? ભણતા જે હોશિયાર વિદ્યાર્થી હોય ને, એનો લક્ષ્ય હોય ભણવાનો. એટલે ભણતા પણ વ્યવહારિક જ્ઞાન હોવું જોઈએ, બધે ધ્યાન હોવું જોઈએ. અત્યારે માનો કે મારું આ ડિપાર્ટમેન્ટ આવ્યું છે, હું બહુ નસીબદાર છું. સ્કિલ ડેવલપમેન્ટ અને શ્રમ અને રોજગાર. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું એક સપનું છે કે ભારતમાં 125 કરોડની વસ્તી, 40 કરોડની વસ્તી, એને કઈ રીતે આપણે દુનિયાએ હરીફાઈમાં ઊભું રહેવું. તો મારો પણ લક્ષ્ય હોય કે ગુજરાત કઈ રીતે હરીફાઈમાં ઊભું રહે. તો હું મારી વાત કરું કે અમારી આઈટીઆઈ છે, બધી આઈટીઆઈ લગભગ 590 જેટલી આઈટીઆઈ છે, પ્રાઇવેટ ને બધી સ્કૂલ. એમાં સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ કરી કોઈ પણ માણસ હોય જ્યાં પણ જરૂરિયાત છે, જ્યાં પણ જામનગરમાં શું જરૂરિયાત છે એમાં એના આઈટીઆઈના કોર્સ કરી. ભરૂચમાં શું જરૂર છે, મોરબીમાં શું જરૂર છે. પછી માનો 10માં ફેલ થયા હોય, 9માં ફેલ, 8માં ફેલ, એ જે વયાજિયા હોય એને પાછા લઈ અને કઈ રીતે કોઈ હમણાં નમો કૌશલ્ય જે વિકાસની વાત કરી, એ અમે કોઈ પણ 10માં બેન ફેલ થઈ હોય કે ભાઈ ફેલ થઈ હોય એને માનો બ્યુટી પાર્લરનો કોર્સ કરાવવાનો, 12 મહિને 12,000 રૂપિયા દેવાના. ભાઈઓ હોય તો એને 9,000 રૂપિયા દેવાના. એમને મારો સંદેશો હોય આપણા દ્વારા કે જીવનમાં ભણવાનું તમારે 5 કલાક હોય. ભણતા તમે 3 કલાક કામ કરો. જે ફિલ્ડમાં ભણતા હોય, માનો બીકોમ ભણતા હોય તો નામાં લખવાનું કરો, એન્જિનિયરિંગ ભણતા હોય જે વિષયમાં હોય, મેકેનિકલ હોય તો મેકેનિકલમાં જાઓ 3 કલાક. અત્યારે કોઈ પણ કંપનીમાં 3 કલાક જાશો
તો એ તમને 3 કલાકના પગાર આપશે, 4 કલાકના. એટલે તમને પૈસાની કદર થશે. આજે અહીંથી આપણા વિદ્યાર્થીને મોકલીએ તો ફોરેન જઈને કેમ કલાકાર, તો ભણવાનો ટાઈમ તો કેટલા કલાક? 5 કલાક છે. એકાદ કલાક ઘરે વાંચો. તો હવે માનો કે તમારે કાં લક્ષ હોય કે હવે ભણીને ખૂબ આગળ આવવું હોય તો એ ભણવા રહો, પણ જે હોશિયાર વિદ્યાર્થીનો હોય એને જે આવા માનો જે સ્કિલ ડેવલપમેન્ટમાં જેને માનો ફોરેન જવું તેની લેંગ્વેજ શીખવાનું કરો, પછી હારેન કામ કરો. માનો કે દાખલો દો, માનો કોઈ લિફ્ટ રિપેરના આપણે કોર્સ કરાવી તો એ ITIમાં કોર્સ કરતો હોય, હવે એ એક મોબાઈલ લઈને એક પેટી લઈ લઈએ, મોબાઈલ ઉપર નંબર આપી દઈએ, ગમે ત્યારે તમારે લિફ્ટ રિપેર કરો મને ફોન કરજો, તો એ લિફ્ટ રિપેર કરવા જાય 500 રૂપિયા મળવાના છે. સાચી વાત. બરાબર. એવી રીતે એસીની વાત છે, વાયરિંગની વાત છે. ભણતા ભણતા જીવનમાં 5 કલાક ભણો, 2 કલાક એના માટે અને 3 કલાક અનુભવ કરો, અને તમને પૈસાની પણ કદર થશે કે તમે ઘરેથી જે બાપા પાસેથી પૈસા લ્યો અને તમે જાતે કમાશો એ વધારે વાલા લાગશે. એટલે મારી નમ્ર વિનંતી આપના દ્વારા યંગ લોકોને કે ભારતમાં હવે વિદેશ જેવું આવવું જોઈએ. ભણતા ભણતા પણ કામ કરીને પૈસા કમાવા જોઈએ. અને તમે જે ઇમેજ મળશે ને ત્યારે તમારી જે હગી કરવાની હશે ને તે પહેલા એ જોશે કે તમે ડિગ્રી છે, ભણતર સાથે ગણતર છે. ગણતર કેનું હોય કે આ શીખવાનું. ભણતર છે એ ચોપડાનું જ્ઞાન છે, ચોપડાના ગણતર હોય શીખવાનું, તો એ બેય તમને કામ આવશે. એટલે તમે તમારા જીવનમાં 3 તબક્કા હોય. એક તબક્કો 25 વર્ષ સુધી તમે તમારી લાઈફમાં કંઈક કરવાનું, તે 25 વર્ષમાં તમે ભણતર ને ગણતર શીખી લ્યો. 25 વર્ષ પછી 65 વર્ષ સુધી તમે તમારો પરિવાર આ સેટ કરવાનું હોય, એ કરવાનું હોય. એટલે 65 વર્ષ ભગવાનનું નામ લેવાનું. આ 3 તબક્કાનો ઉપયોગ કરવો હોય તો પહેલો તબક્કો 25 વર્ષનો હોય એ અલેખે ન જાય. એનો હું સંદેશ દેવા આપના દ્વારા આવ્યો. કારણ કે હું મારી વાત કરું કે આજીવન કેદ હતી, મેં 3 વર્ષ જેલમાં, 3.5 વર્ષ મારો સમય નહોતો બગાડ્યો. 35,000 પોસ્ટકાર્ડ લખ્યા. શું કામ લખ્યા? 3 વર્ષ મને મળ્યા, આજીવન મળ્યો. મને તો ખબર નહોતી હું કેદી છૂટું. તો ચમત્કાર કુદરતે સાચો હતો નહીં આપ્યો, ચાલુ ધારાસભ્ય રહ્યું એ. પણ એ સમયનો મેં ઉપયોગ કર્યો, સારા વિચાર આવે, સારું નામ લેવાય, ભગવાનનું નામ આવે. માનો મારી 5મી ટર્મ થઈ મને વિચાર આવ્યો કે મારે 50 વર્ષથી બધાને નર્મદાએ લઈ જવા, વિધાનસભા દેખાડવું. મેં લગભગ 20,000 માણસને ફ્રી ઓફ, મારા બધાય પૈસા ધંધાના, 1 રૂપિયો ખોટો પૈસો નહીં, 1 રૂપિયાનું કરપ્શન નહીં. જે પણ પૈસા મારા ધંધાના હોય એ ધંધાના હું મારા ઘર માટે 30% રાખું, 30% દાન પુણ્ય કરું, અને 40% મારા વિસ્તારમાં વાપરું. અને એ બધા એક માનો સરકારી ધારાસભ્યને એક પગાર કોકને દઈ દઈએ એટલે હું પગાર મારો લેતો ને દાન કરવું. હવે એવું તો કેટલું દાન કરી નાખ્યું. નવા ધારાસભ્ય થયા વિધાનસભાએ એ 2 બસુલા ફોટા પડવે કે પણ મેં 20,000 માણસને બધાને ફેરવા હે. એ પરિવાર આરે અહીં ગાંધીનગર મારું પરિવાર જમે, હું જમું, રસોઈયા ભેગા. અને અત્યારે પણ જ્યારે વિધાનસભા ચાલુ હોય તો ઓછામાં ઓછા 2 થી 3,000 માણસો મારી વિધાનસભા મારા વિસ્તારને જોવા આવે. અચ્છા. હા, પણ એની કંઈ જરૂર નથી, ઉપરવાળાની જરૂર છે. કંઈ સોશિયલ મીડિયા કંઈ બધું તમે મૂકવાની જરૂર નથી, બધું મૂકવાનું હોય 100%. પણ ઉપરવાળાની નોંધ લેવી હોય તો તમારે ભગવાનનો ડર રાખી સોશિયલ મીડિયામાં આવો, ભગવાનનો ડર રાખીને તમે કામ કરો, નીતિ નિયમથી કામ કરો, ત્યારે જ આ આપણો દેશ વિશ્વ ગુરુ બનવાની વાત છે ને એ ત્યારે જ બનશે. સિદ્ધાંત પહેલા, પછી બીજી વાત. તમે બહુ જ ભક્તિભાવમાં માનતા હોય એવું મને લાગે. ભક્તિભાવ ને હું મંદિર બનાવવા હોય તો મંદિરની સેવા કરું, સારા સંતો કરતો એની સેવા કરું, જૈનના હોય તો એના હારે બેહું. માનો કે મકાન બનાવવાના હતા તો મકાન બનાવવામાં હેલ્પ કરું. માણસને જે જરૂર હતી મને બધું ગમે, સારું કામ કરતા હોય એ મને ગમે. હું અગરબત્તી નથી કરતો. અચ્છા. પગે લાગુ, મંદિરમાં જઈને લાગુ, પણ સવારે 2 જ મિનિટ અંદર ઊભો થવું ત્યારે પ્રાર્થના કરું ભગવાનને કે સાંજ સુધીમાં ખોટું થાય નહીં, અને સાંજે 2 મિનિટ મનોમનથી ખોટું થયું હોય તો કાઢી નાખવાનું. પછી આ ભગવાનને પછી આમ પગે લાગી દેવાનું. જ્યારે તમે કેન્સરની સારવાર લેતા હતા ત્યારે તો એકલા હશો, ઘણો બધો સમય મળ્યો હશે પોતાની જાત સાથે, ત્યારે પણ આવા જ વિચારો આવતા હતા કે ત્યારે એવું થતું હતું કે સાલું કંઈક આપણાથી થયું હશે કે આપણે આ કર્મો ભોગવી રહ્યા છીએ? જીવનમાં કંઈ ભૂલ થઈ ભગવાને હિસાબ આપી દીધો. માણસ માત્ર જ ભૂલ થાય તો મારાથી કંઈ ભૂલ થઈ મને હિસાબ આપી દીધો, હિસાબ ચૂકવી દીધો. એમાં મોરું શું પડવાનું? મોરું ન પડવાનું હોય જ. જીવનમાં તમને ભગવાને જન્મ આપ્યો હોય તો કંઈક માનો મારાથી કંઈક ખોટું થઈ ગયું છે કે ઓલા ભાવનું ચૂકવાનું છે એ મેં ચૂકવી દીધું.
તો એનો હિસાબ થઈ ગયો. દિવાળી જમા ઉધારો એમ હિસાબ થઈ ગયો, બીજું શું એમાં. હવે નવેસરથી નવું જીવન આખું શરૂ. જીવન નવેસર જીવવાનું, સારી રીતે જીવવાનું, સારું કામ કરવાનું. હું એટલા માટે પૂછું છું કે અમારી ઉંમરના લોકો આજકાલ જે બી આપણે ફરી સોશિયલ મીડિયાવાળી જે જનરેશન છે ને, થોડુંક બી ડિપ્રેશન થાય ને કે બોસ ખખડાઈ દે કે કશું બી થઈ જાય કે કંઈક કામ ના થાય ને તો તરત આમ ડિપ્રેશનમાં જાય, એમ રૂમમાં પૂરાઈ જાય. આપઘાતના એટલા આપણે સમાચાર જોઈએ કે એવું થાય કે હવે શું જીવનમાં એમ કંઈ સમજાય જ નહીં. હું ખાસ એટલા માટે આ વસ્તુ પૂછતો હતો કે તમે તો 2 વખત તમારી લાઈફમાં આટલી મોટી ઘટના બની. આપણા દ્વારા સંદેશો આપો કે જીવનમાં આપણે ક્યાંય પણ કામ કરતા હોય ને, આપણા બોસે આપણને તતડાવ્યા હોય ને તો એનું મંથન કરવું જોઈએ. એમાંથી કંઈક શીખો ને, શું કામ તતડાવ્યા. પછી એમ લાગે આપણે સાચા નહીં ખોટો, તો પછી 2 કલાક પછી જવાય કે સાહેબ આ વિષયમાં હું સાચો ને આ ખોટો, એમ મોરું નહીં પડવાનું. શીખવાનું, સાચું શીખવાનું, ખોટું કાઢી નાખવાનું, એમાં મોરું શું પડવાનું. કોઈ દિવસ જીવનમાં તમે આપઘાત જે લોકો કરે ને એને મારી નમ્ર વિનંતી છે કે ભગવાને તમને માણસનો જન્મ આપ્યો હોય. કેટલાય ભગવાને પશુ પક્ષીનો જન્મ આપે, કીડી મકોડાનો જન્મ આપે, એનું આયુષ્ય કેટલું હોય, આપણું આયુષ્ય વધારે હોય. તો માણસે ભગવાનનો જન્મ આપ્યો હોય તો કોઈ પણ માણસ ઘરમાં તકલીફ હોય, ક્યાંક કામ કરતા અહીંયા તકલીફ હોય, નોકરીમાં, મરવાનો તો વિચાર કરવાનો જ નહીં. મરવા સામે સામલો કરવાનો. હું શું કામ મરવા જાઉં, હું એમાંથી કંઈક શીખું, હું કંઈક નવું શીખું. એવો સંદેશો આપના દ્વારા હું બધાય મારા નમ્ર વિનંતી મારા ભાઈઓ બહેનોને કે આવો સંદેશો આપણે લઈ અને આગળ વધો. સ્કિલ ડેવલપમેન્ટ ઉપર આપણે વાત કરતા હતા, આઈટીઆઈની એની વાત. કોઈ એવો પ્રોજેક્ટ છે જેને કરીને તમને બહુ જ સંતોષ થયો એઝ અ મિનિસ્ટર કે આ કર્યું, હવે મેં યુવાનો માટે ઘણું સારું કામ કર્યું, અથવા તો કોઈ એવો પ્રોજેક્ટ છે જે તમારે કરવો છે, જે તમારો ડ્રીમ પ્રોજેક્ટ છે? તમે મારું જે અમારું ડિપાર્ટમેન્ટ છે, તમે હજી 7 મહિના થયા, 3 મહિનાથી અમે પાટે ચડી ગયું હાઈ ક્લાસ. દર 15 દી મિટિંગ લઈ. 1 વર્ષમાં તમે અમારો ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અમે લક્ષ્ય રાખ્યો હોય, કોઈ પણ માણસ જે મજૂરી કરતો હોય, 450 રૂપિયા મળતા હોય, તેના 700 કઈ રીતે મળે, 700 મળતા હોય અને 1200 કઈ રીતે મળે. તો એના માટે અમે આઈટીઆઈમાં નવા કોર્સ કરવાના. મેં હમણાં કીધું ને તમને કે જે 8મામાં ફેલતી હોય, 9મામાં 10મામાં અમારી આઈટીઆઈ છે બધા, એમાં કેટલી જગ્યા ખાલી છે, એ જગ્યા પુરાવી શું કરવું તો એને પાછા ગોતવાના. અમે અમારા તમામ પ્રિન્સિપાલને સૂચના આપશું કે જેટલો ટાર્ગેટ છે કે દર વરે 5 વાર પછી 10મામાં ફેલતી હોય, 9મામાં 8માં એને લઈ આવીને કોર્સ કર, અને એના એરે કોર્સ કરાવી અને ઉદ્યોગમાં જોઈન્ટ કરો. કારીગર થશે તો એનો 1.5 પગાર છે, મજૂરી કામ કરતો હોય છે તો એનો 500 રૂપિયા રોજ છે. તો 500 ના 800 કેમ મળે. પછી એથી વિશે જો હોશિયાર માણસ હોય તો એને લેંગ્વેજ શીખડાવી અને ફોરેન કેમ મોકલવા. આજ માનો અહીંથી અહીંયા 20,000 રૂપિયા મળતા, 25,000 મળતા હોય તો ફોરેન જાય એટલે સીધા 1.5 લાખ મળવાના, 50% ખર્ચ થવાનું. એટલે આવું અમારે ઘણું બધું કરવાનું હોય, અને એ કરવા કરતાં અત્યારે વાત કરતાં રિઝલ્ટ લાવવાનું હોય. આ તો આપણે દ્વારા થોડીક વાત કરી, પણ રિઝલ્ટ લાવવામાં એટલો બધો અમને શોખ છે કે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ એમને પણ એટલું બધું પોઝિટિવ એને કામ કરવાની તક આપી છે. અમારા દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું પણ સપનું હોય કે આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં કઈ રીતે કામ કરવું. એના આધારે અમે અમારા ડિપાર્ટમેન્ટમાં ખૂબ માણસોને ડાયરેક્ટ, હું નસીબદાર છું કે પહેલેથી મારો સ્વભાવ હોય કંઈક દેવાવાળો રહેવાનું, અને ખાતું પણ દેવાનું જ આવ્યું. દેવાનું એટલે શું, સરકારની યોજના છે એમાં વધારે દે. આજ માનો કે અમે આજે અમારી મિટિંગ હતી, નક્કી કર્યું કે મન બુદ્ધિ ના હોય, અપંગ હોય, કોઈ હાથ કપાઈ ગયો હોય, એ છોકરા હોય એને અમારે આઈટીઆઈમાં દાખલ કરવાનું. દર 3 મહિને 3,000 રૂપિયા દેવાના. દર 3 મહિને. એટલે વર્ષમાં 2 વાર એ ભણે તો 30,000, 35,000, 40,000 રૂપિયા એને દઈ અને એને બિઝનેસમાં ક્યાંક કામ આવે. એથી પછી વધારે કરતા જાય. એટલે એને ફ્રી ઓફ આઈટીઆઈમાં કપડાં દેશી. એટલે આવું બધું ફ્રી ઓફ દેવા કરતાં એને સ્કિલ ડેવલપમેન્ટ. હું જે વાત કરું છું ને, જે એનામાં જે પડ્યું છે એને મેં કીધું ને, ભણતર કરતાં ગણતર વધારે હોય. હવે એને ભણી તો લીધું છે, ભણીની નપાસ પડ્યો છે, એ હવે નપાસ પડ્યા પછી મજૂરી કરવા જાય તો મજૂરી સાથે એને માનો કે હું શીખડાવી દઉં, એસી રિપેર કરવાનો કોર્સ શીખડાવી દઉં. અને ભણતા આઈટીઆઈ અમે નક્કી કર્યું, ધીમે ધીમે બધી આઈટીઆઈમાં દર અઠવાડિયે હું 2 આઈટીઆઈમાં જઉં. તો આઈટીઆઈને છોકરાને મિટિંગ કરું કે તમે આટલા કેટલા ઊંચા અવત કરો, તમે ભણતા કેટલા કામ કરો. હું એમ તો વાયરિંગનું આવડી ગયું તો તમે મોબાઈલમાં એક તમારું એપ બનાવી નાખો, એક સુટકેસ લઈ લ્યો, ભાઈ સાધનો, એ સરકાર તમને ટાઈપિસ્ટ મળે એમાંથી લઈ લ્યો, ટાઈપિસ્ટ અમે આપી, એ લઈ અને નંબર મૂકી દો,
રોજ એકાદો એસી રિપેર કરો 500 રૂપિયા મળવાના જ નથી મળવાના. ધીમે ધીમે 2 એસી રિપેર કરવા જાય. પમ્પિંગનું કામ છે, વેલ્ડિંગનું કામ છે, આ ઓવર ટાઈમમાં કામ કરતા શીખવું. એટલે અમારું એવું સપનું છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીને મળવું, જે 30 વર્ષથી નાના છે એના હારે મળી અને એને કેમ કામે લગાડવા, ભણતર સાથે ગણતર. અને જો આપણા ભારતના મારા ભાઈઓ, તમામ મારા ભાઈઓ, વિદ્યાર્થી ભાઈઓ ભણતા જો કામ કરવા મળશે ને, એટલે આપણો દેશ આ વિશ્વમાં પહેલા નંબર પહોંચવામાં વાર નહીં લાગે. મારે પૂછવું હતું કે મંત્રી તરીકે તો તમે આટલું બધું જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છો, ધારાસભ્ય તરીકે રોલ અલગ હતો. થોડુંક એ રીતે બેલેન્સ રીતે સમજવું છે કે ધારાસભ્ય તરીકેની જવાબદારી કેટલી જુદી હોય છે, મંત્રી તરીકેની કેટલી? કારણ કે ધારાસભ્ય તરીકે તમે ગમે ત્યારે ગમે તેનો ઉધડો લઈ શકો, મંત્રી તરીકે તમારે રિઝલ્ટ આપવા પડે. પણ એમાં 2 હોય ને સભા, ધારાસભ્ય હોય એટલે અમારે દર મંગળ ને બુધવારે, સોમ મંગળવારે વિસ્તારના પ્રશ્ન લઈને જવાના, મંત્રી પાસે જવાનું, અધિકારી પાસે જવાનું. એટલે અમારે ક્યાંક 5 ધક્કા થાય તો બોલાઈ જાય, બરાબર, એ અમે જોયેલું છે. હવે મંત્રી તરીકે તો સત્તા આવી છે, તેની સિસ્ટમથી અમે કામ કરી શકીએ, 100% કરી શકીએ. હાથી ઘોડાનો ફેર હોય, પણ સમજવું જોઈએ પ્રજા જે આવી હોય, માનો કે મારી અહીંયા આવી, હું આજ ધારાસભ્ય હતો, તે પહેલાંનો કાર્યકર્તા 15 વર્ષ હતો. એકવાર કોઈ પણ મારા પાસે એકવાર માણસ આવે, એ માનો ક્યાંય ભરૂચથી આવ્યો હોય તો એના કામે આવ્યો હોય અને એ મારા પાસે આવ્યો ને એને સંતોષ ન થાય ને એનું કામ ન પતે તો એનો ટાઈમ બગડે, ડીઝલ બગડે, ભાડું બગડે, તો એને પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ કે આપણી અહીંયા માણસ જે આવ્યો હોય એ સંતોષ થઈને જવો જોઈએ. એને આવે તો એને ચા પાણીનું પૂછવાનું, જે ડિપાર્ટમેન્ટનું કામ હોય એને પૂછી લેવાનું, જરૂર પડે તો બીજા મંત્રીને કહેવું, જરૂર પડે તો સેક્રેટરી કહેવું. પણ અહીંથી આવ્યા પછી, અમારા પાસે આવ્યા પછી એ માણસ દાંત કાઢતો જવો પડે. જો આ સિસ્ટમથી હાલીને અમે, તો મને એવું લાગે કે નેતા કોઈ બદલાવે જ નહીં, જે છે નેતા એ ગમતા જ હોય. આ મારો અનુભવ છે. તો મંત્રી બનવું સારું કે ધારાસભ્ય બનવું સારું? બે જો કાર્યકર્તાથી કામ કર્યું, તાલુકા લેવલે કામ કર્યું, સરકાર લેવલે ધારાસભ્ય તરીકે કામ, હવે મંત્રી તરીકે કામ કર્યું, તો મંત્રી તરીકે આખા ગુજરાતનું કામ કરી આપી. ઓલું ધારાસભ્ય તરીકે વિસ્તારનું કામ કરી આપી, મોરબી જિલ્લાનું કામ કરી આપી, મોરબી. હવે આખા ગુજરાતનું કામ કરે. બીજું હવે સત્તા એટલી બધી છે, ભંડોળ એટલું બધું છે, પૈસા એટલા બધા છે, તો યોગ્ય જગ્યાએ કેટલા માણસને રોજીરોટી આપી, કેટલા માણસને કામ આપી શકી, કેટલાય માણસને 15,000 પગાર મળતો તો 25,000 આપી શકી, 25,000 મળે 50,000, 50,000 5 લાખ. આ મોટી મોટી કંપની હારે બેસી અને અમારે માનો કે ભવિષ્ય મેળો કહું, ભરતી મેળો નહીં, ભવિષ્ય મેળો. જે વિદ્યાર્થી ભણી લઈએ એને અમે જોબ આપવી, તો અમારો આજકાલ ટાર્ગેટ છે આવતા વર્ષે 1.5 લાખ માણસોને જોબ આપવી. એ ભવિષ્ય મેળો કરી શકી. બધા કારખાનાને માનો કે અમે જવાબદારી આપી, અમે અમારા ધારાસભ્યને જવાબદારી આપી, કોઈ પણ પક્ષનો ધારાસભ્ય, એ ધારાસભ્ય અહીંયા હાજર રહીએ, કારખાનાનો કોન્ટેક કરે અને જે એનું ભવિષ્ય, પહેલી જ નોકરી મળે તો એનું ભવિષ્ય બને. તો આવો લક્ષ્ય મંત્રી થયા પછી કરી શકી ને, ધારાસભ્ય તો ન કરી શકી. તો આજના યુથને પોલિટિક્સમાં અવાય? 100% અવાય. કારણ કે અત્યારે જે પર્સપેક્ટિવ છે ને, તો એમ થાય કે પોલિટિશિયન બધા કરપ્શન જ કરતા હોય, એટલે હવે યુથ ટાળે છે. જો મારો આપના દ્વારા સંદેશો છે, બધા અધિકારી કરપ્શન કરતા એવું ન હોય, બધા રાજકીય માણસ કરપ્શન કરતા એવો ન હોય. પેલા સાંભળજો, આ તમે જે માણસને લાંબુ ટકવું હોય તો નીતિ નિયમથી કામ કરશે તો ભગવાન પણ એને દેશે, અને મતદારો પણ દેશે અને પાર્ટી પણ વિચારશે. મને 182 ધારાસભ્ય હોય, એને 100 શું કામ બદલાવવા પડે? કામ ન કર્યું હોય કે બીજું એનો પોતાનો સ્વાર્થ હોય, વિસ્તારમાં તમે સક્રિય ન હોય. તમે માનો કે મફતમાં તમને સર્કિટ હાઉસમાં રૂમ મળે, મફતમાં ફરવાનું મળે, રેલવેની ટિકિટ મફત મળે, તો એનો દુરુપયોગ કરો તો પ્રજાને તો ખબર હોય. એટલે રાજકારણમાં સારા માણસની જરૂર છે, 100% જરૂર છે. આ દેશનું ભલું કરવું હોય છે તો રાજકારણમાં નિષ્ઠાવાળા ભાઈઓ કે બહેનો આવશે ને તો જ આ દેશનું ભલું થશે. પોલિટિશિયન બનવા માટે કઈ સ્કિલ જોઈએ? કાંઈ તમે એની મેળે અનુભવ ભાઈ, ભણતર સાથે ગણતર. તમે માનો કોલેજમાં હોય તો તમે કોલેજના GS બનો, પછી એમાં આગળ વધતા જાઓ, ધીમે ધીમે રજૂઆત કરો, જાઓ, કોઈકના 5 જણાને કામ કરવા જાઓ, ગામમાં કોઈ તકલીફ પડે, કોઈ માંદો પડ્યો તો એને ભેગો દવાખાને જાઓ, તમારા પાસે વાહન હોય તો એને લઈ જાઓ. આમાં બીજું કાંઈ, આમાં તો હવે તો સોશિયલ મીડિયા અમારે કાંઈ નહોતું ત્યાં અમે આ રીતે કરતા. પણ સર, તમારું તો એવું છે કે તમે એટલા અવેલેબલ છો લોકો માટે, તમારી ભાષા લોકો સાથે એટલી બધી કનેક્ટ કરે છે, તમને એવું લાગે છે કે તમે
લાઈક અત્યારે તમે મારી સાથે બેઠા છો, તમે મિનિસ્ટર છો, હું એન્કર છું, હોસ્ટ છું, પણ મને એવું લાગતું જ નથી કે હું કોઈ મિનિસ્ટર સાથે બેઠો છું. એટલે તમને એવું લાગે કે તમે છે ને જલ્દી બધા લોકો સાથે ભળી જાઓ છો, બહુ કમ્ફર્ટ ફીલ કરાવી દો છો પણ તો જ હાલે લાંબા ગાળું. કોઈ પણ માણસ છે ને ઘરમાં તમારું અહમ હોય ને તો ઘરમાં ટકો નહીં તમે, પરિવાર હારે ન ટકો, ઘરના કુટુંબ હારે ન ટકો. તમે મતદારો તો અત્યારે તમને કહું, મતદારો જે છે ને એ આપણી આ મહેમાન આવ્યા હોય ને એ રીતે રાખો ને, અને એનો માભો ને આપણો નોર્મલ. મને એટલી ખબર છે કે જાહેર જીવનમાં તમારે રહેવું હોય, સેવા કરવી હોય, તો હું માનો વાત કરું અત્યારે કે મારા પાસે બહુ સેવાનું સત્ર મોટું છે, બહુ એટલે ઓછા રાજકીય માણા પાસે. તો દરેક સમાજના સમૂહ લગ્ન થાય ને મેં ચાલુ કરાવ્યા, અને કાંઈ નહીં આવે ને પહેલાં તો હું પહેલાં 11,000 રૂપિયા દેતો, તૂટો આવે મને કહેજો, કોઈ દી તૂટો નથી આવ્યો. પછી 25,000, અત્યારે 51,000 દઉં ગમે સમાજના. એક દીકરાના લગ્ન હોય ને એટલે હું એવરેજ 2,500 રૂપિયા દઉં. આ સમાજના લગ્ન ચાલુ કરાવ્યા, પછી ઘડિયા લગ્ન ચાલુ કરાવ્યા. ઘડિયા લગ્ન એટલે તરત લખાવે ને તરત લગ્ન કરી દેવાના. હા, પછી માનો કે અમુક છોકરાઓ ભણતા હોય એ કોઈને કાંઈ કહેવાનું નહીં, એની મેળે માનો હોશિયાર હોય 12માં ટકા આવ્યો હોય, મેડિકલમાં જીવ હોય, તો એની આર્થિક પૂજા અમે તો ઓળખતા હોય 30 વર્ષ, એને એમ કહેવાનું ભાઈ તું મારા પાસે 10% 20% લઈ જાજે પૈસા અને ભણજે. આ બધું ધીમે 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 લાંબા ગાળ સુધી છે ને એ સેવાકીય. મને હું મારા પાસે પાંજરાપોળ છે મોરબી, અમે ટ્રસ્ટી બધાય. પહેલાં માનો કે મારે 10% અમારે ટ્રસ્ટીને વાપરવા પડતા, હવે માત્ર 2%. 6,000 રખડતી ગાયું છે. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન નહોતા ને તે રાજ્યના મુખ્યમંત્રી ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે એ વડાપ્રધાન થાય અને દરરોજ એક રખડતું પશુ હું રાખીશ, કતલખાને જાય તો એ રાખવાનું. તો 6,400 છે. હમણાં જ મેં નમો વન બનાવ્યું, આખા ભારતમાં મોટામાં મોટું બનાવવાનું. 2 મહિનામાં સદભાવના દ્વારા 10 લાખ ઝાડવા આવ્યા. તમે જઈને એક દી મુલાકાત કરજો, મારા પાંજરાપોળની મુલાકાત કરજો. એક ભૂલ નીકળે ને તો હું જાહેરનામું દઈ દઈશ, રાજીનામું દઈ દઈશ. એક ભૂલ, પશુને રહેવાની ભૂલ, પશુને હાચવવાની ભૂલ, પશુ કઈ રીતે રહે છે, ઝાડવા કઈ રીતે ઉછરે છે, તમે જોઈ આવો. આજે હું તમને ચેલેન્જ કરું કે આ હું જે બોલું ને આ દુનિયા સાંભળવાની છે. તમે અહીંથી જાઓ, તમારી ટીમ જાય મોરબી પાંજરાપોળમાં જાય, યુદ્ધનંદન ગૌશાળામાં જાય, પછી નમોવનમાં જાય. એમાં જઈને તમે જોશો ને તો અમે કોઈ જાહેરાત નથી કરતા, પણ તમે જોશો તો કે આ તમે કઈ રીતે હાલે. પણ નીતિ સાચી હોય ને તો અમારો કોઈ સહયોગ, માત્ર જેટલું ખર્ચ થાય એનું 2% જ અમારો સહયોગ છે. બોલો, એ પણ વિશ્વાસ અમે દિલ જીતો. રાજકીય માણા પ્રજાને એક આહવાન કરી. હમણાં જ હું બોમ્બે હતો સારવાર માટે, મેં મારા ટ્રસ્ટીને પૂછ્યું શું જરૂર છે પાંજરાપોળમાં. એ કહે છે 50 લાખનું દેણું થઈ ગયું. એટલે મેં બોમ્બે અહીંયા બેઠા મેં એમ કીધું કે હું અત્યારે મારા પાંજરાપોળની તકલીફ છે, 1 લાખ રૂપિયા આપું અને 5 ગાડી ઘાસ આપું. તો તમને નવાઈ લાગશે કે 1.5 કરોડ રૂપિયા ભેગા થયા અને 50 ગાડી ઘાસ થઈ. હવે 50 લાખનું દેણું તો મને મૂડી થઈ ગઈ. આ પણ અમે મેળવ્યું છે જાહેર જીવનમાં. ખાલી કામ જો તો કામ ક્વોલિટી જરાય બાંધછોડ નહીં. તમે ઘણીવાર જોતા છો કે આ પિલોર તોડ નાખ્યો, આ રોડ તોડ નાખ્યો. હમણાં જ મેં પાડા પુલ પાસે બ્રિજ આખો ટાવર તોડાવી નાખ્યો. કામની ક્વોલિટી, સેવાની ક્વોલિટી, કામ નોર્મલ રહેવાનું. ગમે એને આવવું હોય તો એમ થાય કે આપણે કોઈ નેતા પાસે નથી જતા, આપણા કાનાભાઈ પાસે જઈ. આ મારો સ્વભાવ છે. જે કરવાનું એ દિલથી કરવાનું. હા, દિલથી કરવાનું. સર, તમે 60 વર્ષ આખા તમારા કરિયરને, તમારા લાઈફને જુઓ છો, જેમાં 2 મોટા સેટબેક, એટલે 2 મોટી આમ તો અડચણો, કે એક જેલવાસ અને એક આ કેન્સર. કેવું લાગે છે લાઈફ? કાંઈ ફેર ન પડે, ક્યાંય ફેર ન પડે. ખરે ક્યાંય ન ફેર પડે. સાચે? હા છે ને, ક્યાંય ફેર ન પડે. શું ફેર પડે? જ્યાં જઈએ અહીંયા કાંઈ ફેર જ ન પડે. કામ જ કરવું હોય આપણે તો કામ તો ગમે અહીંયા કરી શકીએ. મને હું અંદર હતો તો મને એકવાર પ્રમુખ સ્વામીને બોલાવ્યા, કેદીને સુધારવાનો પ્રયત્ન કર્યા. પછી રવિશંકર મહારાજને મેં કાગળ લખ્યો, એને બોલાવ્યા. બીજા 2-3 જણાને એવા એનું પ્રવચન ચાલુ કર્યું. મેં ભણવાનું ચાલુ કર્યું. હું બધાને કહું તો એ બીજા ભણવા માંડ્યા. આટલું બધું કામ કરો છો તો ફેમિલીને પોતાના માટે કઈ સમય મળે જ ને. દર 15 દી અમે બહાર જઈએ. અત્યારે મેં મારા ફેમિલીને ફોન કર્યો, તમે આવતા હોય તો હું પતે એટલે હું તમારા ભેગો 10 વાગ્યા સુધી ફરીશ. આપણે ભાઈ કલાકો કેટલી છે? 24 કલાક. હોવાનું કેટલી કલાક? 7 કલાક. તમે રોજ 7 કલાક? 7 જ કલાક હું નિદ્રા આવે. કોઈને આવે જ નહીં. છોકરા હોય તો 10 કલાક આવે, નાના છોકરા હોય. પછી ભણવાનું ચાલે 7 કલાક. 7 કલાક વહી ગઈ. 2 કલાક ખાવા પીવા નાવા ધોવાની, કેટલી 9 વહી ગઈ.
કેટલી વહી ગઈ? 24 9 જાય તો અહીંયા હોળ વહી હતી. હોળમાં તમે માનો 2 કલાક ફેમિલી માટે એવરેજ કાઢો. તો તમે ફેમિલી સાથે પિક્ચર જોવા ફરવા પિક્ચર જોવો ને પાણીપુરી ખાવા જવું. શું વાત કરો? હા મને મેં કેન્સલ ઉપર તોય 3 વાર જીવો લઈ ગયો પણ મારે પાણીપુરી ખાવા જ આવી. કોઈ કહેતા નથી ઘરવાળા? કીએ તો પણ હવે એને ખબર નોર્મલ જવાનું રોડ ઉપર ખાવાની એમ શું નોર્મલ જ રહેવાનું. તમે મેં આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કારણ કે જનરલી તમે નેતા બની જાઓ ને પછી તમને પબ્લિક અટેન્શન બહુ જ મળે, પછી તમે પોતે પણ અવેર થવા માંડો કે હું આ વસ્તુ કરું કે ના કરું, આ વસ્તુ ના કરું. પણ મને સતત તમારામાંથી વસ્તુ ફીલ આવી રહી છે કે તમે નેતા છો જ નહીં, તમે હજી એક કોમન મેન જ છો. તમને નવાઈ લાગશે હું જાહેરમાં બોલીશ જેને જે કરવું હોય. અત્યારે આખી CID મૂકે બધું મૂકે મારા પરિવારના બેંકમાં ખાતામાં કોઈના 2 લાખ હોય કોઈના 5 લાખ હોય. અમે બેંકે જતા જ નથી, બહુ કરતા જ નથી. અમારા પાસે બહુ બિઝનેસ છે. મારા પાસે 15 બિઝનેસમાં હું ભાગીદાર હું. કેટલામાં? ઓછામાં ઓછા 2000 માણસો અમારા કંપનીમાં કામ કરે. એ બધાનો સંતોષ હોવો જોઈએ, એના છોકરા ભણાવવાનો સંતોષ હોવો જોઈએ. મારા ઓછામાં ઓછા 70 ભાગીદાર છે. કેટલા? 70 ભાગીદાર છે અલગ અલગ ધંધામાં. એ બધા ખુશ હોવા જોઈએ. એ રૂપિયો કમાય મને 15 પૈસા મળે, 15 પૈસામાંથી હું 7 પૈસા દાન પણ કરી નાખું. મારું આ કામ છે. મારો ભાગીદાર ખુશ હોવો જોઈએ, મારા મતદારો ખુશ હોવો જોઈએ. આ બધું કરવા માટે ભગવાને મને ગોડ ગિફ્ટ આપી કે જ્યારે મોરબીમાં 3 સિરામિકના કારખાના ત્યાં મેં પહેલું કર્યું હતું. મેં તમને કહું કે કોન્ટ્રાક્ટ બંધ કરી દીધા હતા. હા કોન્ટ્રાક્ટ બંધ કરી દીધા. અને કોઈ અત્યારે હું આ બોલું એમાં ગમે એ તમે પૂછવા જાઓ મોરબીમાં તો હું કોઈ એવા લોફર માણસ બેવું જ નહીં ગુંડાગીરી કરતા હોય ન બેવું. 2017માં હું ચૂંટણી લડતો હતો ત્યારે મારા 10-12 ટેકેદારો આવ્યા અંગત લાગણીવાળા. મને કે એકવાર કે કાનાભાઈ કે સમાધાન કરી નાખી દે. મેં ક્યાં આવી કે આમાંનો ક્લબોવાળા, દારૂવાળા, ગુંડાગીરીવાળા, જમીન પડાવાળા અને એને હોપી દે એટલે બૂથ કબજે કરી જ લઈએ. એટલે મેં કીધું મારું આ રોયલ્ટી જાય કે નહીં આ કેટલા વાળાની. એટલે મેં તો હું બેહીશ નહીં જીતીશ નહીં. હારી ગયું તો પોવાય પણ એના નહીં બેવું. ખાલી માત્ર 2400 મતે હાર્યો હતો પણ એ કોઈ આવા ટપોરી યાર નહોતો બેઠો. સમાધાન નહોતું કર્યું. હા નહીં બેવાનું. છેલ્લો સવાલ સર કે કોઈના ઘરમાં કોઈ કેન્સરનું પેશન્ટ છે કે કોઈને પોતાને કેન્સર છે અથવા લાઈફમાં હવે એ વ્યક્તિ એવા સ્ટેજમાં છે જ્યાં એવું લાગે કે બસ હવે કંઈ નથી કરવું, એના માટે કાનો જેતપુર વાળો શું કહે છે અને કાંતિ અમૃતિયા શું કહે છે? હું આપની દ્વારા પહેલાં તો હું તમામ ડૉક્ટરને મારે અંગત લાગણીથી કે ભગવાન પછી એક ડૉક્ટર કહેવાય. બેય આ જીવનમાં તમને ડૉક્ટર બનાવ્યા છે, ભગવાને બનાવ્યા છે. કોઈ પણ વસ્તુ આપણે પહેલાં ભગવાન ગોડ ગિફ્ટ આપે તો જ બની શકે. રાજકારણમાં હોય તો તમને ભગવાને જ બનાવ્યા છે. તમને એને દિશા દેખાડી હોય, વિચારસરણી આપી હોય. તો મારી નમ્ર વિનંતી કે સરકારની ઘણી બધી યોજના છે ગરીબ માણસ માટેની, એટલે એમાં તમે ખોટું કરતા નહીં. પ્રધાનમંત્રી યોજના હોય, મુખ્યમંત્રી યોજના, એક ઓપરેશનના 5-5 લાખ રૂપિયા આપી છે આયુષ્યમાન કાર્ડમાં. એટલે મારી ડૉક્ટરને નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ ડૉક્ટર ગમે એટલા ધીમે ધીમે તમે પૈસાવાળા થવાના છો, કાયમ તમે કમાવાનો, પણ તમે દર્દી ઉપર ચેરા કરતા નહીં. એ ચેરાના આધારે દર્દીનું જિંદગી આખી ખલાસ થઈ જાય. બીજું મારી નમ્ર વિનંતી છે ડૉક્ટરોને કે તમારી અહીંયા દર્દી આવે ને એના વાત કરી અને 50% એમને હાજા કરી દો. 50% જૂસો આપો. અને બીજું દર્દીને મારી નમ્ર વિનંતી છે કોઈ પણ જીવનમાં તમને ગમે એવું વિઘન આવે મન મકામ રાખો, ભગવાન ઉપર ભરોસો રાખો અને ડૉક્ટર ઉપર ભરોસો રાખો. અને આ 3 વસ્તુ હશે તો મને એવું લાગે કે તમારે ગમે એવી આફત આવે દર્દની એ આફત બહાર નીકળી જશો. થેન્ક યુ સર, થેન્ક યુ વીટીવી ડિજિટલને તમે આટલો સમય આપ્યો અને બહુ જ મજા પડી તમારી સાથે વાતચીત કરીને. હજી બહુ બધી વાતો રહી ગઈ રાજકારણની એવી પણ ખાસી બધી વાતો કરીને બહુ જ મજા પડી. થેન્ક યુ સો મચ. નમસ્તે. જો તમે અહીં સુધી પહોંચ્યા છો તો થેન્ક યુ ફોર સીઈંગ ધ હોલ એપિસોડ. તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારે હજી બીજા કેવા ગેસ્ટને બોલાવવા, તમે કયા ગેસ્ટને જોવા માંગો છો એમનું નામ પણ ચોક્કસથી કમેન્ટ કરજો. વિલ સી યુ વિથ અવર ન્યૂ ગેસ્ટ એન્ડ ફ્રેશ ન્યૂ એપિસોડ. ટિલ ધેન ગુડ બાય.